ઢોસો બનાવી દઉં કે વોટેવર જે ખીરાનું જે કંઈ પણ વસ્તુ બનતી હોય આપણે બનાવી દેતા હોય. સો એ એનાથી સાથે સાથે આપણને તકલીફ એવી થશે કે પ્રિઝર્વેટિવ આપણને સમજમાં આવતા નથી. જેમ 5 રૂપિયાના પડીકામાં તમને કોઈને આઈડિયા આવે છે કે આપણે કોઈ દિવસ કેલરી બી કાઉન્ટ કરીએ છીએ? એના અંદર કયો ગેસ ભરેલો છે એનું પણ જાણવાની કોશિશ કરીએ છીએ? કાંઈ પણ વસ્તુ નથી, આપણે ધ્યાન જ નથી દેતા કે એના અંદર એક્ઝેક્ટલી છે શું. હે ને? તો એક નાનકડી એવી વસ્તુ છે જે આને નિલેશ સરે ઘણી મહેનત પછી આને શું કહેવાય કે આપણી ફૂડ એન્ડ સેફ્ટી, આજે મારા આખો ડાયાગ્રામ તમને સમજાવો છે કે ફૂડ એન્ડ સેફ્ટીનું આપણું જે મેઇન સ્ટ્રક્ચર છે જે આપણને શું કહે છે, બરાબર? તો કે આહાર સુરક્ષાનો નકશો આજે હું તમને સમજાવીશ કે ખાદ્ય પદાર્થો અખાદ્ય પદાર્થો કેવી રીતે જોખમ કરે છે. તમારા રોજના ખોરાકમાં છુપાયેલું જોખમ અને સલામત આહાર માટે વૈજ્ઞાનિક માર્ગદર્શિકા, એટલે કે ઘરનું ખોરાક અને એ બહારનું ખોરાક, એ આપણે સમજવાનું છે, રાઈટ? સો એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ વસ્તુ ઉપાડીને જોઈશું ને તો ઇન ડિટેલ આપણે જઈશું તો બધી જ વસ્તુ આપણને એમાં મળશે જ. તો યસ સર, નેક્સ્ટ કરજો. તો હું વચ્ચે વચ્ચે મને એવું યોગ્ય જ્યાં એક્ઝામ્પલ લાગશે ત્યાં હું લઈશ. સર નેક્સ્ટ સ્લાઇડ કરજો, ઉપર કરો. ઓકે, તો આપણા નીચે કરજો થોડુંક સ્લાઇડલી, જો જેથી કરીને મને દેખાય. તો હવે એક વસ્તુ તમને અહીંયા આ ખાસ નોટિસ કરો કે શું વસ્તુ છે એક્ઝેક્ટલી આ. તો ઉદ્યોગ અને સુપરમાર્કેટ અત્યારે કેટલા બધા ખુલી ગયા છે. યસ. આપણે શું ખાઈએ છીએ તેનું નિયંત્રણ ક્યાં છે? કોઈને ખબર છે? કોઈ કોણ આનું નિયંત્રણ રાખે? પેલા સેમ્પલ લેવા વાળા વર્ષે ક્યાંક એકાદ વખત દેખાતા હશે, કોમલ મેડમ. અને સેમ્પલ લેવા માટે એક વખત દેખાય એમાં કેટલું બધું પકડી લે. તો વિચાર કરો કે એ એક વખત પકડે છે, એના સિવાય આપણા બધા શરીરમાં કેટલું બધું જતું રહેતું હશે. જાય છે ને? તો ઓફકોર્સ એ વસ્તુ આપણા શું ખાઈએ છીએ તેનું નિયંત્રણ ક્યાંય છે નહીં. એનું નિયંત્રણ આપણા હાથમાં જ છે. આપણે શું કરવું શું ન કરવું એ આપણી હાથમાં છે. એના એના વિશે આપણે જ શું કહેવાય કે અવેરનેસ રાખવાની છે. બીજું કોઈ પણ અવેરનેસ રાખશે નહીં. હોટલવાળાને કાંઈ જ લેવા દેવા નથી કે તમને ખાધા પછી ઘરે જઈને ઝાડા થઈ જાય ને તો એને કાંઈ લેવા. તમે પાછા જાઓ છો ને કેવા કોઈ દિવસ ગયા છો? કોઈ પણ ગયું છે? કોઈ વ્યક્તિ કે મને તમારા હોટલનું ખાધા પછી ઝાડા થઈ ગયા એવું કેવા કોઈ પણ ગયું જ નથી જતા. કોઈ વ્યક્તિ એને કહેવા પાછળ નથી ગયા પાછું. શા માટે? તો બી કે ઉદ્યોગ અને સુપરમાર્કેટ પેકેટ ફૂડમાં છપાયેલા રસાયણો, એટલા નાના અક્ષરમાં રસાયણોને છાપવામાં આવે છે કે આપણે એ વસ્તુને કદાચ જોતા પણ નથી કે એના અંદર કયા કયા રસાયણનો ઉપયોગ થયો છે અને શું શું વસ્તુ ઉપયોગ થઈ છે. સો મારી પાસે અત્યારે બેકેટમાં અહીંયા કાંઈ કશું પડ્યું નથી, અધરવાઇઝ હું તમને પેકેટ્સ લઈને બતાવત. તો જ્યારે પણ દેવબેન આપણે કોઈ પણ પેકેટ તમારા ઘરમાં કે કોઈ બાળક પેકેટ ખાતું હોય કે તમે કોઈ પણ પેકેટ ફૂડ લાવતા હોય તો એ વસ્તુ પર ખાસ કન્ટેન વાંચો કે એને પ્રિઝર્વ કરવા માટે કયા કયા કેમિકલ્સનો ઉપયોગ થયો છે, કઈ કઈ વસ્તુ વપરાય છે. હવે વિચારો કે તમે બટેકાની વેફર બનાવો. આપણી બટેકાની વેફર 6 મહિના ચાલે ખરી? ખુલ્લી રહી જાય કે કંઈ પણ થાય તો ચાલે ખરી? કેવી સ્વાદે કેવી લાગશે કોમલ મેડમ? એનો ટેસ્ટ બદલાઈ જશે. બિકોઝ આપણી બટેકાની વેફરની અંદર કેમિકલ હોતા નથી, આપણે એને પ્રિઝર્વેટિવ નાખતા નથી. જ્યારે બહારની વેફર 6 મહિના તો મેક્સ ટુ મેક્સ હોય, એમાં 6 મહિના સુધી ટેસ્ટ ન બદલાય, એનો કલર પણ ન જાય. અથવા તો 6 મહિના પહેલા તળાયેલી વસ્તુ, એ તો 6 મહિના તો માર્કેટમાં આવે ત્યારે લખવામાં આવે કોમલ મેડમ. એ જ્યારે મેન્યુફેક્ચરિંગ એનું થઈ જાય છે ને, મેન્યુફેક્ચરિંગ જ્યારે થાય છે ત્યારે તો 2 મહિના ઓલમોસ્ટ પહેલા મેન્યુફેક્ચરિંગ થઈ ચૂક્યું હોય છે. અને ધેન માર્કેટમાં રિલીઝ કરવાની ડેટ ને એ જથ્થાને રિલીઝ કરવાની ડેટ જે હોય છે એ ડેટને મારવામાં આવે છે કે આજે આ ટ્રક લોડ થશે, જે તે ટાઈમે લોડ થશે ત્યારથી એ ડેટને કેલ્ક્યુલેટ કરવામાં આવે. અને આપણે જોઈએ એટલે આ પડીકાને તો 3 જ દિવસ થયા છે હજી. એ 3 દિવસ નથી થયા, એ ઓલરેડી 2 અઢી મહિના 3 મહિના પસાર કરી ચૂક્યું છે પડીકું તમારા સુધી પહોંચવામાં. ફેક્ટરીથી પેકિંગથી ટ્રાન્સપોર્ટેશનથી નાની દુકાનથી તમારા ઘર સુધી પહોંચવામાં ઓલમોસ્ટ એને એટલો સમય લાગી ચૂક્યો હોય છે. પણ એક્ઝેક્ટ ડેટ મારવામાં આવતી નથી. સમજાય છે? એક્ઝેક્ટ ડેટને મારવામાં આવતી નથી. એટલે કે ઉદ્યોગ અને સુપરમાર્કેટ પેકેટ ફૂડમાં છપાયેલા રસાયણો ખાસ વાંચો, કારણ કે સૌથી વધારે જવાબદાર છે એ રસાયણો. આપણને એ રસાયણો બહુ જ નુકસાન કરે છે. સિરિયસલી કહું છું કે ગઈકાલે મેં એક ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો જોયો હતો. બેનને પેકેટ્સ ફૂડ અને બહારનું ખાવાની બહુ જ આદત હતી અને પીસીઓડીની તકલીફના લીધે બેન વધારેમાં વધારે પડતી પિલ્સ ખાતા હતા પીરિયડ્સ લાવવા માટે. જ્યારે એક્સેસિવ પિલ્સનું પ્રમાણ વધ્યું તો બેનને હાર્ટ એટેક જેવી પ્રોબ્લેમ થઈ અને એ બેન નાની ઉંમર એટલે કે 28 વર્ષની ઉંમરે અટેક આવ્યો એમને, પિલ્સનું વધારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાના લીધે. સો
આવી વસ્તુ થાય છે. બીજી વસ્તુ, ખુલ્લું બજાર, નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો. આજે આપણા ઘરે મરચું આવે છે, તો મરચું શું આપણને લાગે છે કે મરચાં યોગ્ય હશે? એના અંદર કેટલા બધા ભૂકા એડલ્ટ્રેશન કરવામાં આવે છે. મરચાંની અંદર લાકડાના ભૂકાને ઉપયોગ કરવામાં આવે છે. સમજાય છે? સો મરચું તીખું થતું નથી. એ મરચાંને કશ્મીરી મરચું બનાવવામાં આવે બીકોઝ ઓફ એને લાલ કરવામાં આવે છે, કલર યુઝ કરવામાં આવે છે. તો એ નકલી અને ભેળસેળયુક્ત ખોરાક હવે કેટલા મહદઅંશે સારું છે કે આપણે એને બોડીમાં નાખીએ છીએ. તો હોટલવાળો તો લસણ ને ડુંગળીને પેલા ફોતરા સાથે પીસી નાખે. એ કાંઈ ફોલવા બેતા હશે તમારે આપણી જેમ ઘરે, કે લાઈન લસણની એક કળી ફોલ દઉં? એમ જો એમ ફોલવા બેતા હોય તો એમને તો સવારથી સાંજ સુધી પૂરું ન થાય લસણ ફોલવા બેસે તો. સો એ લોકો ક્યારે પણ લસણ બસણ કશી વસ્તુ ફોલતા નથી, નથી એને ધોતા કે નથી એમાંથી ગારો કાઢતા. કાંઈ પણ વસ્તુ હાઇજેન જેવી કોઈ પણ વસ્તુ માયને કે કોઈ પણ વસ્તુને મેન્ટેન કરવામાં આવતી નથી. એટલે જ આપણને કિચનમાં જવા દેવામાં આવતા નથી. જવા દેવાય? તમને કોઈને કિચનમાં જવા દેશે? લાવો અમારે કિચનમાં જવું, તમને જવાય નહીં દે, કિચનની અંદર નહીં જવા દે. સો ખુલ્લી બજારની અંદર તમને શું લાગે છે કઈ કઈ વસ્તુની અંદર ભેળસેળ થતી હશે? હે દેવુબેન, તમને લાગે દૂધમાં ભેળસેળ, ખાંડમાં ભેળસેળ, ગોળમાં ભેળસેળ, મરચામાં ભેળસેળ, હળદરમાં ભેળસેળ, કાળી મરીમાં ભેળસેળ, ઇવન ફ્રૂટ્સની અંદર પણ ભેળસેળ? ભેળસેળ કેવી રીતે? રસાયણ નાખીને પકાવી દેવાના રાતોરાત. એક પણ વસ્તુ એવી બતાવો મને કે જેમાં ભેળસેળ ન થતું હોય. ઘી આવે તો ઘીની અંદર પણ ભેળસેળ. ચાપત્તીની અંદર પણ ભેળસેળ આવે છે. ઓરિજિનલ ચા તો આપણી પાસે કોઈ દિવસ આવતી જ નથી. આપણી પાસે તો કચરો ખાઈએ છીએ. ભૂકી ભૂકી કહેવામાં આવે. ગોયડા ભૂકી કહેતા, ખબર છે? ચા નહોતા કહેતા, એ ભૂકી કહેતા હતા. તો એ સાચું જ કહેતા હતા, ભૂકી જ આવે છે આપણે પાસે. ઓરિજિનલ ચા તો વિદેશમાં જતી રહે છે. હા, હે ને? સો બીજી વસ્તુ કે આપણું રસોડું, રસોઈ અને સંગ્રહની ખોટી રીતો. આપણે અથાણાને સાચવતા થઈ ગયા, બરાબર, જેની કાંઈ જરૂર નથી. પહેલાના ટાઈમમાં અથાણું મળતું હતું? ગયડાઓના અથાણા વિશે કાંઈ ખબર હતી? કોઈ નથી ખબર. આ છેલ્લા 20 વર્ષથી આપણે ખરાબ ખોરાક પદ્ધતિની અવસ્થાને જાણતા થઈ ગયા છીએ. બીજી બધી વસ્તુઓને સ્ટોર કરતા શીખી ગયા છીએ. ઘઉંને પણ એરંડિયા તેલ પીવડાવીએ છીએ, બરાબર, ચોખાને એરંડિયું તેલ પીવડાવીએ છીએ. ચોખા અને ઘઉંની ગોળીની અંદર ધાણા જીરામાં લાકડા ભૂકો નાખે છે, નિરેસર કે છે. હા, ધાણા જીરાની અંદર પણ જેવો જેવો કલર જોઈએ એવો ભૂકો નાખી દેવાનો એટલે ધાણા જીરું વધી જાય. પણ ક્યાંય પણ એડલ્ટ્રેશન આટલી બધી હદે થઈ ગયું છે કે આપણને એક પણ વસ્તુ तो वो મળતી નથી, है ना पिंकी बहन? बिल्कुल, मैं हिंदी में भी थोड़ा बताऊंगा, सो डोंट वरी. यही बता रहा हूँ कि सारी चीजों के अंदर मिलावट इतनी हद तक हो रही है कि हम पता ही नहीं कर पा रहे कि हम क्या ले. अभी कभी बोलते हैं बाबा रामदेव का मिर्च पाउडर अच्छा आता है, कोई बोलता है दूसरी कंपनी का अच्छा आता है, कोई बोलता है कश्मीरी ले लो, कोई ले लो ये ले लो वो ले लो. अरे भाई, क्या हो रहा है? कुछ समझ, इतना गुमराह किया जाता है. कमाने के लिए इतना हमें गुमराह किया जाता है, हमें खुद को नहीं पता होता है कि हम क्या ले एग्जैक्टली, हम क्या खाएं. अगर हम खेत में से मिर्च लेकर के आते हैं तो वो मिर्ची कितनी तीखी होती है, उसका एक चम्मच काफी रहता है. अभी बाबा रामदेव का 500 ग्राम का मिर्च का पैकेट भी कब खत्म हो जाता है हमें पता नहीं पड़ता है, क्योंकि वो तीखा लगता ही नहीं है. समझ रहे हो? घर से गांव से कभी मिर्च लेकर के आए होंगे आप, तो आपको समझ में आया होगा कि वो मिर्च कितनी क्वालिटी वाइज हमें प्रोवाइड की जाती है, राइट? सो दूसरा है आदर्श आहार किसको बोलेंगे? તો સારો ખોરાક કોને બોલશું, કોને કહીશું? તો અમારે અહીંથી ચંદ્રિકાબેન કે મારા ગામડેથી ભીંડા આવ્યા, છાશમાં રાંધ્યા ને તો મજા આવી ગયા. તો એ ઓરિજિનલ ફૂડ છે. તો ત્યાં આગળ ટેસ્ટ છે. તમે ઘરનો બાજરીનો રોટલો, ઘરનો જુવારનો રોટલો અને ગામડેથી લાવેલી બાજરીનો રોટલો કે જુવારનો રોટલો ખાઓ, બંનેમાં આસમાન જમીનનો ફરક છે. ઘરના રીંગણા અને માર્કેટમાંથી આવતા રીંગણા અને શિલ્પાબેન, આપણે બજારમાંથી લાવેલા રીંગણા, આ બેમાં આસમાન જમીનનો ફરક છે. બોલો તમે, ગામડેથી ખેતરમાંથી આવેલા રીંગણાનો ટેસ્ટ એટલો જબરજસ્ત હશે ને કે એમ ખાલી રસોડા ઉપર બનતા હશે ને તો ખબર પડી જાય કે રીંગણા બન્યા છે. તો આ છે ક્વોલિટી, આ છે ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી છે. તો ક્વોલિટી મેન્ટેન કરવાની છે. તો આ વસ્તુ ઋતુગત અને સ્થાનિગત ખોરાકના ફાયદા છે. તો ઋતુ પ્રમાણે જો ખોરાક ખાવામાં આવે તો અત્યારે તો લોકો શિયાળામાં કેરીઓ ગોતતા હોય, ચોમાસામાં કેરીઓ ગોતતા હોય, તો કઈ રીતે પોસિબલ છે? જે વસ્તુ સિઝન વગર પકાવવામાં આવે છે એમાં કઈ ટેસ્ટ મળવાનો ખરો? કઈ નહીં મળે. સો આ બધી વસ્તુ આપણે નિયંત્રણ કરવાની જરૂર છે ખાસ.
પેકેટ ફૂડના છપાયેલા રસાયણો એક તુલનાત્મક અહેવાલ. હવે ખાસ આ ડાયગ્રામને તમે સમજજો, જેથી કરીને સમજમાં આવશે. સો નિલેશન નેક્સ્ટ કરજો. સો પેકેટ ફૂડ, હવે આમાં શું શું ઉમેરવામાં આવે છે? આ કેમિકલો આપણે નથી જોતા. તો પ્લાસ્ટિકના ચોખા બને છે. યસ યસ, બિલકુલ બિલકુલ. પ્લાસ્ટિકના શું તમને બધું ખવડાવી દેવામાં આવે છે? પ્લાસ્ટિકના તો હું આજકાલ બધી વસ્તુ પોસિબલ છે. પ્લાસ્ટિકથી લગાવીને જે વસ્તુ કહેવાય, માણસે કંઈ પણ વસ્તુ બાકી નથી રાખી. તો પેકેટની અંદર શું શું ઉમેરવામાં આવે છે જાણજો. એક પેકેટ ખાતા પહેલા મોનોસોડિયમ ગ્લુકાનેટ કરીને એક એના અંદર વસ્તુ ઉમેરવામાં આવે છે. સો અનિતાબેન, આપણને ક્યારેક હેડેક થાય છે તો બહારનું ફૂડ ખાવાથી પણ થઈ જાય છે, બહારની વસ્તુઓ ખાવાથી પણ થાય છે. તો મોનોસોડિયમ ગ્લુકામેટ જે છે એ ફ્રોઝન ફૂડ અને તૈયાર સૂપ. ફ્રોઝન ફૂડ એટલે કે જે વસ્તુ ડીપલી સાચવી રાખવામાં આવે, જે લાંબા સમય સુધી બગડે નહીં, એ બધી વસ્તુની અંદર મોનોસોડિયમ ગ્લુટામેટ કરીને એક કેમિકલ યુઝ કરવામાં આવે, જેથી કરીને એને બગડવા દેશે નહીં. પણ તમારે ખાવાનું તો કેમિકલ છે જે ફૂડની સાથે સાથે. હવે તમે સૂપ પીધો, તમે એમ કહો કે મેં ટમેટો સૂપ બનાવ્યો, પણ ટમેટો નામે ન હોય એની અંદર. સમજાય છે? ટમેટા સૂપના પેકેટની અંદર નામે સૂપનું ટમેટું ન હોય, ખાલી ફ્લેવર એડેડ હોય. સો આ વસ્તુ શું કરી શકે છે? જ્યારે પડીકા જેવી આવી બધી વસ્તુ બહારથી કંઈ પણ વસ્તુ ખાવામાં આવી જાય ને વર્ષાબેન, તો એમ કે આજ મારે બહાર ખવાઈ ગયું હતું ને, સાંજે તમારું પેટ ખરાબ થઈ ગયું, મન માથું ચડી ગયું, મન ઉલટી થઈ ગઈ. તો શા માટે થાય છે? એટલા માટે જ થાય છે. ઘરનું ખાવાથી કોઈ દિવસ થાય જ? ઘરનું ખાધું હોય વ્યવસ્થિત બનાવીને, તો કોઈ દિવસ તમને ઉલટી થઈ એવું બનો? કયો મને. હા, સિવાય કે વાસી મૂકેલું કે અથવા તો બગડી ગયું હોય ને એના પછી ખવાઈ ગયું હોય તો વસ્તુ અલગ છે. સો આ બધી વસ્તુ સ્વાસ્થ્ય ઉપર શું અસર કરી શકે છે? તો માથાનો દુખાવો, પરસેવો અને સંવેદનશીલ લોકોમાં વધારે પડતી અસર આમાં જોવા મળે છે. બીજું, મર્યાદિત માત્રા સુરક્ષિત છે, પણ હું તો એમ કહું છું કંઈ પણ વસ્તુ સુરક્ષિત છે જ નહીં. કોઈ પણ પ્રકારનું કેમિકલ આપણા બોડી માટે સુરક્ષિત નથી. તો મને એમ કહો કે મોનોસોડિયમ ગ્લુકામેટ એ કંઈ ભગવાન ઓળખતા હતા ને? આપણા કોઈ ખોરાકમાં મોનોસોડિયમ ગ્લુકામેટ નાખીને આપ્યું છે? કોઈ એવી શાકભાજી પકડી લો જેના અંદર ગ્લુકામેટ નાખ્યું હોય, સોડિયમ મોનોગ્લુકામેટ નાખ્યું એમએસજી? નથી, ક્યાંય જ નથી. તો આપણે શા માટે કહીએ છીએ? કુદરતના વિરુદ્ધ શા માટે જઈ રહ્યા છીએ? તો કુદરતે જે રોગો બનાવ્યા જ નથી એ રોગો આપણને થાય જ પછી. રાઈટ? આપણા ડીએનએ ચેન્જ થઈ જાય, આપણા બાળકોની અંદર ખોડખાપણ આવવા લાગે, બાળકોની યાદશક્તિ નથી રહેતી, બાળકોનો મેમરી પાવર જતો રહે છે. તો આ બધી વસ્તુ થવાની છે. સો સમજો, એક એક પડીકું તમને ક્યાં ક્યાં પહોંચાડે છે. રાઈટ? સો બીજી વસ્તુ છે કૃત્રિમ રંગો. હવે તમને આવા આંકડા લખેલા છે પડીકા ઉપર, તમે આપણને કંઈ હુજ આવે આપણો વિષય ખરો? હવે કલરનો કોડ આપેલો છે કે INS 102, 110, 122, 124. હવે આમાં તમે શું સમજવાના? આપણે તો આંકડા છે એમ કરી ખાઈ જવા દો ને, એમ આપણે ખાઈ જઈએ. પણ એ કૃત્રિમ રંગો એટલે કે રસાયણમાંથી બનાવેલા કલરને ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? તો આ કલરો આપણા બોડીની અંદર આપણને ડેમેજ કરે છે. હવે આ કલરો શેમાં વપરાય છે? સાંભળજો. આ જે રાસાયણિક કલરો છે એ કેન્ડી એટલે કે આપણી કુલ્ફી, કુલ્ફીની અંદર આ કલરોનો ઉપયોગ કરવામાં આવે છે. વધારેમાં વધારે માત્રામાં એના અંદર ઉપયોગ કરવામાં, બાકી બધી વસ્તુઓમાં કરવામાં આવે જ છે. યસ, બિલકુલ, ડેફિનેટલી. સો કેન્ડી, ચિપ્સ, ચિપ્સની અંદર પણ કલર ઉપયોગ થાય છે. જોઈ જોજો. બેકરી ઉત્પાદનો, બેકરી ઉત્પાદનોની અંદર કેકની અંદર સૌથી વધારે કેક કેટલો કલરફુલ બનાવીને આપવામાં આવે. તમને એક આઈડિયા આવે છે કે આ કલર આવે છે ક્યાંથી? આ કલર ખાવા યોગ્ય છે કે નહીં? આ કલર મારા બોડીમાં શું સાઈડ ઇફેક્ટ કરશે? બરાબર? સો આવી વસ્તુઓ, હવે તમે એમ કહો છો ને કે મારા બાળકને ઊંઘ નથી આવતી, મારું બાળક કોઈ પણ પ્રકારની શું કહેવાય કે હંમેશા હાઈપર એક્ટિવ છે, કહો છો કે બાળક બહુ ચંચળ છે, ઘણી મસ્તી કરે છે, એને ઊંઘ નથી આવતી, આરામ નથી કરતું, ચીડિયાપણું રહે છે, સામે સામે જવાબ આપે છે, આવી બધી વસ્તુ હાઈપર એક્ટિવ થઈ જાય છે. તેના પાછળના કેન્ડી, ચિપ્સ અને બેકરીના ઉત્પાદકો છે. આ બધી વસ્તુ જ્યારે આપણે ખવડાવીએ ત્યારે આપણું બાળક શાંતિથી સૂતું પણ નથી. તો એક એક કમ્પોનન્ટ્સ કાઢી અને તમને સમજાવવાનું રીઝન એ જ છે કે જેથી કરીને તમારા બાળકો અને તમે આ બધી બેકરી આઇટમોથી દૂર રહી શકો. સમજાય છે? તો હવે આપણે બુંદી બુંદી જોઈ છે ને, બુંદી બધાય. સો બુંદીનો કલર કેવો થઈ જાય? પીળા કલરનો થઈ જાય છે. સો એના અંદર પણ બુંદીને પીળી કરવા, લાલ લઈ લઈને પીળી કરવા હાટુ કલર ઉપયોગ કરવામાં આવે છે. તો આ જ કલર કોડિંગ વાપરવામાં આવે છે કે INS 102, 110, 122 ને 124.
તો અલ્ટિમેટલી આપણા ટોટલ બોડીને ડેમેજ કરે છે. હવે બાળકોની અંદર આની સાથે સાથે આંતરડાની તકલીફ થાય છે. મારા બાળકને પચતું નથી, મારા બાળકને લેટ્રિન ઉતરતું નથી. ગઈકાલે બાળકોનો જબરજસ્ત પ્રોગ્રામ હતો, જોયો તો ને બધાએ? સો એ બાળકોના પ્રોગ્રામની અંદર આપણા નાસ્તાથી શા માટે રિઝલ્ટ આવે છે? કારણ કે આપણો નાસ્તો કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી વાપરતું, કોઈ પણ પ્રકારનું શું કહેવાય કે પ્રિઝર્વેટિવ પણ નથી વાપરતું, કે કાંઈ પણ વસ્તુ વાપરવામાં આવતી નથી. જો નાસ્તાની અંદર આપણે એક વસ્તુ કહીએ છીએ કે નાસ્તાને ખોલ્યા પછી 30 દિવસની અંદર જ ઉપયોગમાં લઈ લે, બીકોઝ કુદરતે બનાવેલી વસ્તુઓ 30 દિવસની અંદર પરિપક્વ થઈ જ જાય. પછી ફ્રૂટ્સ હોય, ફળ હોય કે અનાજ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ ફૂલમાંથી અંકુરિત થયા પછી 30 દિવસની અંદર એને કન્ઝ્યુમ કરવામાં આવે તો ઠીક છે. અધરવાઇઝ એ વસ્તુ ફરીથી રીજનરેશન મોડની અંદર જતી રહેશે. હવે એક સીતાફળ પાકે તો સીતાફળને પાકતા કાંઈ 30 દિવસ લાગે? એની ટોટલ પ્રોસેસ 30 દિવસની છે. એનું ફૂલથી લગાવીને પૂરું સીતાફળ બનવા સુધીની પ્રોસેસ 30 દિવસની છે. પણ જો એને 30મા દિવસે ખાવામાં ના આવે તો એ સીતાફળ પડશે નીચે. નીચે પડ્યા પછી એના અંદરથી બીજ નીકળશે અને એ સીતાફળના બીજા ઝાડવા ઉગશે. તો પ્રકૃતિનો નિયમ છે, જે વસ્તુ નથી ખવાતી એ વસ્તુનું ડુપ્લિકેશન કરવું. તો એટલું જ થશે, એનાથી વધારે કશું થતું નથી. પણ આપણા જે પેકેટ છે 6-6 મહિના પછી એ ફરીથી પાછા જન્મ આપતા નથી. બીજા પડીકાને જન્મ આપી શકે? એક પડીકું બીજું પડીકાને જન્માવી શકે? ન જન્માવી શકે. તો જે વસ્તુની અંદર જીવ નથી એ વસ્તુ હંમેશા માટે આપણા માટે ખાવા માટે અયોગ્ય છે. ક્લિયર છે? પછી પાણીપુરી બીજી પાણીપુરી બનાવે? ન બનાવે. તો એ પાણીપુરી આપણા માટે નુકસાનકારક છે. બીજો લાડવો ત્રીજા લાડવાને બનાવે? ન બનાવે. તો આપણા માટે નુકસાનકારક છે. એનાથી ફેટ વધશે, ટ્રાન્સફેટ વધશે, સુગર વધશે, બધી જ વસ્તુ વધશે. સો એક ભીંડો બીજા ભીંડાને જન્મ આપી શકે છે? યસ ઓર યસ? એક મેથીની ભાજીની પૂળી બીજી મેથીની ભાજીની પૂળીને જન્મ આપી શકે છે? યસ ઓર યસ? એક ચોખાનો દાણો બીજા ચોખાને ઉગાડી શકે છે? યસ ઓર યસ? એક મકાઈનો દાણો બીજા મકાઈના દાણાને ઉગાડી શકે છે? યસ ઓર યસ? સમજાય છે ને? એક કાકડીનો વેલો બીજા કાકડીના વેલાને જન્મ આપી શકે છે, અથવા તો કાકડીનું બિયારણ બીજા બિયારણને ઉગાડી શકે છે. યસ? તો જેટલી બી વસ્તુની અંદર જીવ છે, એટલે કે જે વસ્તુ પાછી ઉગી શકે છે, એ વસ્તુ તમે ખાઓ તમને ક્યારેય પણ નુકસાન થશે નહીં. સો કુદરત સાથે કનેક્ટેડ રહો, નહીં કે પ્રકૃતિથી વિરુદ્ધ જઈને પ્રકૃતિથી વિરુદ્ધ આહારથી કનેક્ટ રહેવાનું નથી. હવે અહીંયા આવી બધી વસ્તુ ખાવાથી આપણા જ્યારે બહારની વસ્તુ ખાવાથી મસલ્સ વીકનેસ આવી જાય છે. મસલ્સની પ્રોબ્લેમ થાય, પીસીઓડીના પ્રોબ્લેમ થાય, પીસીઓડીના પ્રોબ્લેમ થાય, પીસીઓડીની અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જાય, આ બધી વસ્તુઓ થશે. તો સમજાય છે શા માટે થાય છે? કારણ કે મારા ઘરે આજે ધૂળ જળા થતા હતા એટલે મેં જમવાનું બનાવ્યું નથી. મારા ઘરે આજે કામવાળી બાઈ ન આવી એટલે મેં શું કરી દીધું? સ્વિગી કરી દીધું. હે ને? સો આ બધી વસ્તુ આપણે કરતા હોઈએ છીએ. ક્યારેક સિટીમાં રહેતા રહેતા આપણે વધારે વસ્તુ, બાકી ગામડામાં તો કેવું છે, ત્યાં કોઈ સ્વિગી બીગી આવતી નથી. અહીંયા સ્વિગી બીગી ન આવે. અહીંયા તો સીધો અડધો રોટલો નખાય ને દહીં પેલા બોગાણામાંથી કઢાય ને શું કહેવાય, સીધું પેલા પાણા ઉપર લીલી ચટણી બનાવે ને ચટણી ને દહીં ને રોટલો ખવાઈ જાય. સમજાય? તો અહીંયા કોઈ પણ પ્રકારનું પ્રિઝર્વેટિવ આવતું નથી. સમજી ગયા? સો તો એ વસ્તુ ઉપર જ્યારે ટકી રહીએ છીએ ને એ વસ્તુ જેને ખાધી છે એ દરેક વ્યક્તિઓ 100-100 વર્ષ સુધીનું આયુષ્ય જીવન ગાળ્યા છે. પણ રોગો ત્યારે પણ હતા, પણ ત્યારે વાયરસજન્ય જે પણ રોગો હતા ને એને ત્યારે આપણું સાયન્સ કંટ્રોલ નહોતું કરી શકતું. સમજાય છે? કારણ કે જેમ કે શીતળા માતા, અછબડા, પોલિયો, તો આ બધી વસ્તુઓને અંધશ્રદ્ધા માનવામાં આવતી હતી ત્યારે. પણ હવે સાધ્ય છે. હવે એ વસ્તુ રસીકરણ કરવું જોઈએ અને રસી લેવાથી બધી વસ્તુ સારી થઈ શકે છે. સો ટાળવા જોઈએ. અને આ બધી વસ્તુ બેકરી જેવી વસ્તુ યુરોપના દેશમાં ટોટલી પ્રતિબંધ છે. ભારતની અંદર બધો જ ધંધો હાલે. જે નથી કામનો ને નથી કામની એ પણ વસ્તુ અહીંયા ચાલે. ભારતમાં તમારે જે બિઝનેસ કરવો હોય ને તમે એ કરી શકો. અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈ પણ ગવર્મેન્ટ કઈ પણ વસ્તુ પર બેન મૂકતી નથી. પછી માંસ, મીટ, મટન આ બધી વસ્તુ પર બેન નથી મૂકતા, કે આપણા બોડીને નુકસાન કરે એવી કલર ઉપર પણ નથી મૂકતા. અને ધમધોકાર માર્કેટની અંદર વસ્તુઓ વેચાય છે. ધમધોકાર.
તો સેમ્પલિંગ તો રોજ થવા જોઈએ. દરેક દુકાનમાંથી સેમ્પલિંગ થવા જોઈએ. દરેક જે ખાદ્ય પદાર્થ વસ્તુ વેચાય છે, પણ ક્યાંય સાંભળ્યું વર્ષા મેડમ કે ઓલા ખાલી નવરાત્રી આવશે ને ત્યારે જ સેમ્પલ લેવા નીકળશે, દિવાળી આવશે ને ત્યારે જ સેમ્પલ લેવા નીકળશે. અને બહુ બહુ શું પકડશે કહું? કાં તો ઓલો પનીર પકડી લેશે, કાં તો દૂધ પકડી લેશે. આવી આવી નાની નાની જે વસ્તુઓ છે એ વસ્તુઓ પકડવામાં આવે. તો બાકી બધી વસ્તુઓ ઉપર કોનું નિયંત્રણ છે? પેકેટ્સ, આ બધી વસ્તુઓ ઉપર, એડલ્ટ્રેશન ઉપર, જે બધી વસ્તુની અંદર મિલાવટ કરવામાં આવે છે, આ બધી વસ્તુ ઉપર કોઈનું નિયંત્રણ નથી. સો બીજી વસ્તુ આગળ વધી, પ્રિઝર્વેટિવ એટલે કે સોડિયમ નાઇટ્રેટ અને બેન્ઝામાઇટ કરીને પ્રોસેસ મીટ અને સોફ્ટ ડ્રિંકની અંદર આ વસ્તુ ઉપયોગ કરવામાં આવે છે. તો આનાથી જો આ વસ્તુથી આપણને પેટના કેન્સરનું જોખમ વધે છે. પેટનું જોખમ, પેટનું કેન્સર થવાના આપણને ચાન્સીસ વધતા હોય છે. બરાબર. સો ક્યારેક એમ કહેતા હોય કે એમને તો કંઈ પણ પ્રકારનું નુકસાન હતું જ નહીં, કંઈ કરતા જ નહોતા, કોઈ વ્યસન નહોતું, તેમ છતાં એમને પેટનું કેન્સર થયું, એમને અન્નનળીનું કેન્સર થયું. તો શા માટે થયું? આવી વસ્તુ ક્યારેક ને ક્યારેક આ બધી વસ્તુઓના ટચમાં આવ્યા હોઈએ કે કંઈક કંઈક એવા કેમિકલના ટચમાં આવી ગયા હોય તો વસ્તુ થાય છે. બાકી એમને એમ પેટને કોઈ દિવસ કેન્સર થતું નથી. ગાય ભેંસને કેન્સર થયું સાંભળ્યું કોઈએ? કૂતરાને કેન્સર થયું સાંભળ્યું કોઈ? બિલાડીને કેન્સર થઈ ગયું, એક્સપાયર થઈ ગયું સાંભળ્યું? બકરીને કેન્સર થયું, એક્સપાયર થઈ ગયું સાંભળ્યું? તો માણસને શા માટે થાય છે? બિકોઝ ઓફ વીઆર આપણે 10 જગ્યાએ મોઢા મારીએ છીએ. ક્યારેક આ હોટલમાં, ક્યારેક પેલી હોટલમાં, ક્યારેક ઓલાના ઘરે, ક્યારેક પેલાના ઘરે. એટલે આ બધી તકલીફો આવે. કારણ કે હજી પણ ગાય ભેંસ અને બિલાડા કૂતરા બધા કુદરત સાથે કનેક્ટેડ છે. હજી કેમિકલ તો આપણે ખવડાવીએ જ છીએ હો. કેમિકલ નથી ખવડાવતા એવું નથી, પણ હજી એક લીલા શાકભાજી સાથે, લીલી વસ્તુઓ સાથે જોડાયેલા છે, એટલે એમને તકલીફો નથી થતી. રાઈટ. વિટામિન સી સાથે સંભાળને બેન્ઝીન કેન્સરકારક બને છે. વિટામિન સી સાથે સંકળાઈ અને કેમિકલ પ્રોસેસ કરે બોડીની અંદર, ફ્રી રેડિકલ્સને જન્મ આપે અને પછી કેન્સર જેવી બીમારીઓ આપણને થતી હોય છે. રાઈટ. સો નેક્સ્ટ કરજો સર. હવે આ એક વસ્તુ જોઈ લો, ટ્રાન્સફેટ હૃદય રોગનું મુખ્ય કારણ છે. સૌથી વધારે કોમલ મેડમ આપણે ખાતા હોઈએ તો ટ્રાન્સફેટ અત્યારે ખાવામાં આવે છે અને એ જ આપણને સૌથી વધારે નુકસાન કરે છે. ટ્રાન્સફેટ. આપણી ફેટ વધવા પાછળનું કારણ તો છે કે આપણા બોડીની અંદર ટ્રાન્સફેટની માત્રા વધી રહી છે. સો ટ્રાન્સફેટ વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશન પ્રક્રિયાથી બને છે. તે મુખ્યત્વે વનસ્પતિ ઘી, માર્જિનલ અને બેકરી ઉત્પાદકોમાં જોવા મળે છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનો વધારો કરે છે અને હાર્ટ એટેકનું જોખમ ઊભું કરે છે. હોય દુબળા પતલા, પણ આ ટ્રાન્સફેટની માત્રા એટલી બધી વધી જાય ને બોડીની અંદર ચંદ્રિકા મેડમ, કે આપણને ખબર ન પડે કે ક્યારે અટેક આવી ગયો, ક્યારે આપણને તકલીફ થઈ ગઈ. તો ખાસ કે બહારની વસ્તુઓની અંદર તમારા માટે કોઈ સિંગતેલ નથી વાપરતું બાપા. એકલી મગફળી પાકતી નથી જેટલું સિંગતેલની ડિમાન્ડ કરીએ છીએ. સમજાય? એટલે સિંગતેલનો ડબ્બો 4,000 ને 5,000 પહોંચી ગયો. હજી પણ આપણને ક્લિયર સારું ઓઇલ મળતું નથી. સો આપણી ડબ્લ્યુએચઓની ગાઈડલાઇનની, ડબ્લ્યુએચઓની કડક નીતિ જાન્યુઆરી 2022થી તમામ ખાદ્ય તેલો અને ચરબીમાં ટ્રાન્સફેટનું પ્રમાણ 2%થી ઓછું હોવું ફરજિયાત છે. લક્ષ્યાંક 2023 સુધીમાં વૈશ્વિક સ્તરે ટ્રાન્સફેટની નાબૂદ કરી 1.7 કરોડ જીવ બચાવવાનો છે. ડબ્લ્યુએચઓ તો કે જ છે. આપણે કેમ, મારી પાસે એફએસએસઆઈનું લાયસન્સ છે બિકોઝ ઓફ આપણા નાસ્તાની અંદર આપણો જે નાસ્તો હું તમને આપું છું તો એ નાસ્તો કેટલા મહદ અંશે સારો છે એનું નોલેજ મારે રજિસ્ટ્રી કરાવવી પડે ને તેન પછી જ હું તમને આપી શકું. તો એના અંદર ટ્રાન્સફેટની માત્રા બિલકુલ છે નહીં. તો આપણે એવું કહેતા હોય કે નાસ્તો લઈએ છીએ ત્યારે આપણને સારું થાય, પછી સારું નથી થતું. એવો આવા છે સવાલ? કારણ કે ક્વોલિટી આપે છે, તમારી લાઈફને ઇમ્પ્રૂવ કરે છે, તમારા બોડીના વિટામિન્સ મિનરલ્સને પૂરા કરે છે. સો સાહેબ, આ લોકો સસ્તું નથી કરતા બિકોઝ ઓફ ખબર છે કે લોકેટ, જો આપણો નાસ્તો દુકાન ઉપર મળવાનો ચાલુ થઈ જાય તો ડબ્બો ખોલીને કોઈ પણ ભેગું કરીને પાછું હું કે પેકિંગ કરી નાખે. અત્યારે ગેસના બાટલા કેવી રીતે મળી રહ્યા? તમે જાઓ છો 28 કિલોનો બાટલો લેવા, પણ વજન કરો ને તો 22 કિલોનો જ હોય, કાં તો 20 કિલોનો જ હોય. તો એમાં શું થાય? એકબીજાના બાટલામાંથી કિલો કિલો ગેસ કાઢી લે અને તમને એમાં પણ ગેસમાં પણ બાકી નથી રહેવા દેતા. સસ્તું ક્યારે સારું ના હોય. બરાબર. જે સસ્તું ગોતીએ તો એનો મતલબ ક્વોલિટી ન જ મળે. હવે સેલમાંથી લાવ્યા એ વસ્તુ કઈ કંપની જેવી હોય? સેલમાંથી લાવેલી વસ્તુ સેલ જેવી જ હોય અને એટલા જ દિવસ ચાલવાની છે. રાઈટ. સો યસ સર, નેક્સ્ટ કરજો.
આઈસ્ક્રીમની અંદર શું છુપાયેલું છે? બાળકોને ઉનાળાના ટાઈમની અંદર આઈસ્ક્રીમ ખવડાવતા પહેલા આટલી ખાસ વસ્તુઓ ધ્યાન રાખજો. તો સ્ટેબિલાઇઝર તરીકે એમાં અ, દાંત એટલે કે ગુવાર ગમ, લોક્ટોઝન બીમ ગમ અને બરફના કણોને રોકે છે. પાચન માટે સામાન્ય રીતે સુરક્ષિત અને ફાઇબર યુક્ત હોય છે. આ એક સારી વસ્તુ થઈ. તો બીજી વસ્તુ, દાંત પોલી સોબર 80 કેરેજીનને લાલ સ્વીડનમાંથી બનાવવામાં આવે છે. તો આપણા બોડીને છુપાયેલું નુકસાન શું છે? આ રસાયણો આંતરડાના બેક્ટેરિયાનું સંતુલન બગાડે છે, જે આંતરડામાં બળતરા અને મેટાબોલિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તો આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ આપણે એમ ઈચ્છતા હોય કે પેટ માટે સારું છે, લાવ હળવો ખોરાક છે એમ કરીને લઈ લઈએ, પણ આપણા પાચનને જ નબળું કરી નાખે. સો ક્યારે પણ આઈસ્ક્રીમ બાળકો માટે અથવા તો આપણા માટે સેફ હોતી નથી. ભારતમાં પનીરનું ભેળસેળનું સંકટ. નેક્સ્ટ કરજો સર. તો આનું પનીર તો તમને ખબર જ છે કે સિન્થેટિક પનીર મોટા પાયે વેચાઈ રહ્યું છે. સો એ બધાને આઈડિયા છે. સો નકલી પનીરની એનાટોમી કેવી રીતના હોય એ જોઈ લો. તો નકલી પનીર અને ઓરિજિનલ પનીર તમે કેવી રીતે ઓળખી શકો છો? આપણા ઘરની અંદર પનીર લાવીએ ને તો ઓળખવાની રીત છે આ. તો સૌથી પહેલા યુરિયા પ્રોટીન જેવું બંધારણ ઊભું કરવા માટે વપરાય છે. યુરિયા જેવી વસ્તુઓ પ્રોટીન જેવું બંધારણ બનાવવા માટે વાપરવામાં આવે. જોઈ લો. તો નુકસાન કિડનીની કાર્યક્ષમતાને બગાડે છે. હવે એમ કે ને પ્રોટીન લેવાથી કિડની ખરાબ થઈ ગઈ, તો આ યુરિયા ખરાબ કરે, નહીં કે પ્રોટીન ખરાબ કરે. પ્રોટીન આમાં છે જ નહીં, પણ પ્રોટીન જેવું બંધારણ બનાવવા માટે યુરિયા ઉપયોગ કરવામાં આવે. સમજાય છે? સો બીજી વસ્તુ કે હવે જો એ એક યુરિયા જેવું, તો એના અંદર કાણા કાણા હશે. ઈ જે તમારી પાસે આ જો દેખાય છે, તમે જોયું ને? તો જો યુરિયામાંથી બનેલું પનીર હશે ને, તો આવી રીતના કાણા કાણા હશે એના ઉપર. સો ઓળખી જવાનું કે આ પનીર છે એ ઓરિજિનલ નથી. કાણાયુક્ત પનીર છે તો ઓરિજિનલ નથી. હવે બીજી વસ્તુ, ડિટર્જન્ટ એટલે કે સાબુ અને સાબુના ફીણમાંથી બનાવવામાં આવે છે. તો દૂધ જેવું ફીણ અને જાડાઈ લાવવા માટે વપરાય છે ડિટર્જન્ટને. સો નુકસાન પાચન તંત્ર અને ગંભીર સમસ્યાઓનો ઉપયોગ કરે છે. જુઓ, દેખાય છે? મલાઈ જેવું દેખાતું હોય આપણને, અને એના ઉપરથી મલાઈ કાઢવા માટે આવી રીતની સેકન્ડ લેયર ઉપર આવી રીતે દેખાતું હોય, તો તમારે સમજવાનું કે ઓરિજિનલ પનીર નથી. સો ક્યારેક પનીરના ટુકડાને બરાબર ઘસજો, ઘસશો ને તો પણ એના અંદરથી ફીણ વળશે. તો સમજવાનું કે આ ડિટર્જન્ટ બેઝ પનીર છે. સો આવું પનીર ખાવું જરૂરી છે? આવા પનીરમાંથી શું લઈ લેશો? પછી કહેશો અમે પનીર ખાઈએ. પનીર ખાવાથી અમને બધું. તો હોટલની અંદર આ જ પનીર મળે. કઈ આ કઈ શું કે ગાય ભેંસના પનીર ન મળે. આપણે આટલું નવરા નથી આ સસ્તા પનીર ગોતતા હોય. એ એમનું બજેટ સાચવવાનું હોય ને. હાઈવે ઉપર હોટલ હોય, ભાડું ભરવાનું હોય, લાઇટ બિલ ભરવાનું હોય, એસીના બિલ ભરવાના હોય. એમાં તમને ઓરિજિનલ પાછું પનીર ખવડાવી દેવાનું. પછી વચ્ચે શું એમની પાસે? પાર્કિંગની જગ્યા રોકવાની. હે? કામ કરવાવાળા એટલીસ્ટ 30 40 50 નો મેમ્બર સ્ટાફ હોય. તો 120 રૂપિયા 200 રૂપિયાની ડીશની અંદરથી એમાં એને કેટલું બધું કાઢવાનું? લાઇટ બિલ કાઢવાનું, પનીરના પૈસા કાઢવાના, બનાવવાવાળાના પૈસા કાઢવાના, તમને દેવાવાળાના પૈસા કાઢવાના, પોતું મારવાવાળાના પૈસા કાઢવાના, ઉપર પંખો પર એનો પૈસા કાઢવાના, પાર્કિંગના પૈસા કાઢવાના. 180 રૂપિયા મહિને કેટલો બધો ખર્ચો કાઢવાનો હોય. તો શું લાગે છે તમને ઓરિજિનલ પનીર ખવડાવશે? ક્યારેય નહીં આપે. એના બજેટમાં જે આવશે એ જ લાવશે. તો સસ્તું પનીર, એનાથી મીડિયમ ભાવનું પનીર, એવી રીતે. સો પનીરને લાંબા સમય સુધી બગડતું અટકાવવા માટે ફોર્મેલિનનો ઉપયોગ કરવામાં આવે છે. તમને ખબર ફોર્મેલિન ક્યાં વપરાય? કોઈને આઈડિયા નહીં હોય. ફોર્મેલિન એવી જગ્યાએ વપરાય નહીં. ફોર્મેલિનને પનીર સાચવવા માટે વાપરવામાં આવે. ફોર્મેલિન એ એક બોડીને સડતું અટકાવવા માટે વાપરવામાં આવે. ગૃહ સંગ્રહાલયમાં જોયું છે ને, જ્યાં પ્રાણી સંગ્રહાલયની મૃત્યુ બોડી સાચવવામાં આવે, ડેડ બોડીઓને સાચવવામાં આવે ને ડિસ્પ્લે મૂકવામાં આવે. તો જ્યારે માણસના બોડીને બગડતું અટકવા માટે ફોર્મેલિનનો પાવડર ભરવામાં આવે. તો વિચાર કરો, એક ફોર્મેલિન આમાં વાપરવામાં આવે. આપણા બોડીને બગડવાય ના દે ને, બોડીની અંદર જઈને કેટલું સાઈડ ઇફેક્ટ કરતું હશે. સમજાય છે? સો આવી રીતે આપણા સુધી 3 સ્ટેજની અંદર બેકાર પનીર આપણા સુધી પહોંચે છે. તો ખાશો હવે પનીર કે ઘરે બનાવશો? બોલો. આવા આવા ડિટર્જન્ટ ખાવા હોય, યુરિયા ખાવું હોય કે ફોર્મેલિન ખાવું હોય, જાજો પનીર ટીકા, પનીર હાંડી, પનીર વલોન, પનીર મસાલા, પનીર ટીકા, એ જે બી હોય. હે કોમલ મેડમ, કઈ વ્યાજબી છે આવું પનીર ખાવું? કોઈ યોગ્ય વસ્તુ છે?
પછી પકડાય જ ને વાલા 1500 કિલો પનીર ખોટું પકડાય, 5000 કિલો ખોટું પનીર પકડાય. કારણ કે ડિટર્જન્ટનો સાબુ કેટલા રૂપિયામાં આવે? 10 રૂપિયામાં. અને 10 રૂપિયામાં જો પનીર પ્રોડક્શન થઈ જતું હોય તો શું ખોટું છે? 10 ના 50 કરીને વેચે તો એ 40 ગણો તો ફાયદો થયો ને કિલો એ પર કેજી એ પણ આ તો મેં નાની એમથી વાત કરી. બાકી કિલો પનીરના તો આઈ થિંક હશે 500 1000 આજુબાજુ હશે. આટલું પનીર આવે 30 રૂપિયામાં, એક આટલો ટુકડો જ આવે. જય દેવબેન કે દેવબેન કેટલું આવે? 50 રૂપિયામાં પનીર. 200 ગ્રામ વાળું પનીર લેવા જઈએ ને એટલે તરીને સીધા 95 રૂપિયા થઈ ગયા. હા લ્યો, જોયું? તો 200 ગ્રામના 95 છે તો વિચાર કરો તો કિલોના થઈ ગયા ને તમારે આરામથી 500 રૂપિયા થઈ ગયા. અને એમાં પાછું ઓરિજિનલ તો નહીં જ. તો ભેળસેળ તમને, વાળું. હા તમે મને ખરેખર કહો કે 1 કિલો પનીર બનાવવા માટે કેટલા લીટર દૂધની જરૂર પડતી હશે ઓરિજિનલમાં? ઓરિજિનલમાં કમસે કમ 5 થી 7 લીટર દૂધ તો જોઈએ જ. હા, 5 થી 7 લીટર દૂધ જોઈએ જ્યારે જઈને 1 કિલો પનીર બને. તો આવું પનીર મળે છે. ખાવાની ઈચ્છા થાય ને તો ઘરે દૂધને ફાડી અને ઘરેથી, અને એ પણ ગામડાનું દૂધ આવે ને તો બનાવી લેવું. બાકી તો કાંઈ મતલબ છે નહીં. ફરીથી હાબુ બાપા દૂધને ડિટર્જન્ટથી બનાવી નાખે, દૂધે યુરિયાથી બનાવી નાખે, બે કલર ભેગા કરે ને તો દૂધ બની જાય. લ્યો આ લ્યો દૂધ પીઓ કે મજા કરો. સો કંઈ પણ વસ્તુ આપણા માટે સેફ રહી નથી. ઘરે પનીરની શુદ્ધતા કેવી રીતે ચકાસી શકો છો? સર નેક્સ્ટ કરજો. યસ, જો આ પનીર તમારે ટેસ્ટ કઈ રીતે કરવાનું? તમે પનીર લાવો ને તો આનો ટેસ્ટ કરજો કોઈક એકાદ વખત, હો ને. સો પાણીમાં ઉકાળો, પનીરના ટુકડાને પાણીમાં ઉકાળીને ઠંડુ થવા દો. સૌથી પહેલાં શું કરવાનું? પાણીમાં ઉકાળો, પનીરના ટુકડાને પાણીમાં ઉકાળીને ઠંડુ થવા દો. પહેલાં ઉકાળી નાખવાનું, પછી એને ઠંડુ થવા દેવાનું, બરાબર. પછી આયોડિન ટેસ્ટ, તેના ઉપર આયોડિનના થોડા ટીપા નાખો. જો પનીરનો રંગ ભૂરો થઈ જાય તો તેમાં સ્ટાર્ચની ભેળસેળ છે. સમજાય છે? આયોડિન આવે, એક આયોડિનની ડબ્બી આવે. એ આયોડિનની ડબ્બી એવી હોય છે કે તમે એકાદ ડ્રોપ કોઈ પણ વસ્તુ ઉપર મૂકો ને એટલે સીધી તમને ખબર પડી જાય કે આમાં ભેળસેળ કરેલી છે કે નથી કરેલી એમ. તો આ લોકો જ્યારે સેમ્પલ લે ને ત્યારે એના ઉપર આવી રીતે ટેસ્ટ કરે. આયોડિનનું એક એક ટીપું મૂકે એટલે ખબર પડી જાય ભેળસેળવાળી વસ્તુ છે કે ઓરિજિનલ વસ્તુ છે. એફએસએસઆઈ રેપિડ ટેસ્ટિંગ કીટ ગ્રાહકો સંસ્થાકીય સ્તરે વિકસાવેલી આ કીટનો ઉપયોગ કરીને નકલી દૂધ અને રસાયણની ઓળખ કરી શકે છે. તો એક કીટ આવે જેના અંદર આયોડિનનું ટીપું નાખો એટલે દૂધનું પણ કલર બદલાઈ જાય તરત. તો ખાદ્ય સામગ્રીઓને આવી રીતે આપણે ચકાસી શકીએ છીએ, બરાબર. હવે આ વસ્તુ એક જોડે સર નેક્સ્ટ કર દો. આપણું લાસ્ટ રહેશે આજનું, પછી નેક્સ્ટ આપણે જોઈશું. યસ, તો આપણું તેલ કેવું હોય છે ને કેવું થઈ જાય? ધુમાડા કાઢતું થઈ જાય. જેમ ગાડીની અંદર ઓઇલ નાખો ત્યાં સુધી ગાડી હારી હાલે, ને ગાડીનું એન્જિન પતી જાય એટલે પછી ધુવાડા કાઢવા મળે. કેવા કાઢે? કાળા કાળા કલરના. સો જો અહીંથી કોઈ પણ રસોઈ કરતું હોય તો એમને કહું કે તમે થોડીક વાર ઈ તેલને બળવા દો. અને એ બળી જ ગયા પછી વધારે પડતું તેલ ગરમ થઈ જશે પછી શું થશે? એના અંદરથી ધુવાડો નીકળવાનું ચાલુ થાય. અને તેલની અંદરના કાર્બનના જે બોન્ડ છે ને બોન્ડ તૂટવા મળશે. અને એ જે કાર્બનના બોન્ડ છે એ જ આપણને કેન્સર થવા માટે ફરીથી પ્રેરિત કરે છે. તો તાજું તેલ પોષક તત્વ અકબંધ, એટલે કે તાજું તેલનો કલર કેવો છે? તાજા તેલનો. બીજું, ફરી ગરમ કરવું તો ફ્રી રેડિકલ્સ અને ટ્રાન્સ ફેટ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે અહીંયા. જ્યારે બીજી વખત આપણે એના અંદર કોઈ પણ વસ્તુ બનાવી છે ત્યારે ફ્રી રેડિકલ્સ અને ટ્રાન્સ ફેટ એમાં બનવાની ચાલુ થઈ જાય છે. હવે આ તેલમાં તળેલી જે કંઈ પણ વસ્તુ ખાવામાં આવશે એ વસ્તુઓ ખાધા પછી ડેફિનેટલી તમારા બોડીની અંદર ટ્રાન્સ ફેટની માત્રા વધશે વધશે ને વધશે. તમને શું લાગે છે કોઈ એક વખત તળીને તેલ ફેંકી દેતું હશે? હોટલ વાળો ફેંકી દેતો હશે, મેકડોનાલ્ડ વાળો ફેંકી દેતો હશે. એ ફેંકેલું દાદ લગી મને ક્યાંય જોવા મળ્યું નથી. તમને કોઈને જોવા મળ્યું કે એક વખત તળેલું તેલ ઓલાને આપી દીધું કે ગટરમાં વહાવી દીધું? એવો ક્યાંય વિડીયો મળ્યો કે અમે એક વખત તળીને પછી તેલને ફેંકી દઈએ છીએ? આવું ક્યાંય પણ ઉપયોગમાં જોવા મળે? ક્યાંય નહીં મળે. કોમલ મેડમ, આપણે આપણા ઘરમાં પૂરી તળીને પાછું તેલને વઘારમાં ઉપયોગ કરી લઈએ છીએ. તો હોટલ વાળા ક્યાંથી છોડતા હોય? આપણે ઠંડુ થવા દઈને પાછું બરણી ભરી લઈએ છીએ. તો પછી હોટલ વાળા તો કેવી રીતે છોડી શકે બાપા? હોટલ વાળા ત્યાં સુધી એ તેલની અંદર તળશે જ્યાં સુધી એ તેલ પોતે મટી ન જાય. કાદવ થઈ અને મટી ન જાય ને ત્યાં સુધી એ તેલની અંદર તળશે. અથવા તો એ તેલની અંદર રોજ 2 લીટર તેલ નવું નાખતા જશે. આ વિચાર કરો, નીચે કેન્સરજન્ય કેટલા બધા તત્વો ફરી રહ્યા છે.
સો ફરી ગરમ કરવાથી ટ્રાન્સફેટ વધે છે. ધેન 25% TPS મર્યાદા વટાવી ચૂક્યા પછી ઝેરી રસાયણ બની જાય છે. એટલે કે તેલની TPS ચેક કરવામાં આવે. જો 25%થી વધારે થાય ને અનિતાબેન, એટલે પછી આપણને માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીરના દુખાવા, શરીરની અંદર ફેટ વધારવી, કોલેસ્ટ્રોલ વધારવું, બીપીની તકલીફો કરવી, આ તે બધી વસ્તુ અહીંયાથી ઉત્પન્ન થઈ જાય. સો જે પણ લારી ઉપર, જે પણ જગ્યાએ તમને જો તેલ કાળા કલરનું દેખાય, ભલે ટેસ્ટ ગમે એવો આવતો હોય, પણ જો કાળા કલરનું તેલ દેખાય છે તો એનો મતલબ આપણે લેવાનું નથી, એ પણ વસ્તુ ખાવાની નથી. એના કરતાં બેટર ભલે 1 કિલો સફરજનની અંદર એક સફરજન 50 વર્ષ પહેલા હતું એટલી જ ક્વોલિટી છે, પણ એ ખાઈ લેવું સારું. સફરજનને બિચારાને કોટેડ કરવામાં આવે, સફરજનને બિચારાને શ્વાસ ન લેવા દેવામાં આવે. કેમ? કારણ કે હવાના કોન્ટેક્ટમાં આવી જાય તો બગડી જાય, એમ કરીને એના ઉપર વેક્સ લગાડી દે. વેક્સ લગાડશે તો મહિના, બે બે મહિના સુધી કાંઈ ન થાય એને. વેક્સ લગાડે જેથી કરીને એના છિદ્ર પૂરાઈ જાય અને છિદ્ર એના અંદર હવા અવર જવર બંધ કરે જેથી કરીને બગડતું અટકે. પણ આપણા હાથમાં જ્યારે પણ આવે, આપણે ક્યારેક ધોયું ના ધોયું, ધોવાથી પણ વેક્સ જતી નથી. જેમ ઘી હાથમાં ચોટેલું ખાલી પાણીમાં ધોવાથી જશે? હાથ ધોવાથી જશે? નહીં ઉકળે. તો એવી રીતે સફરજન ઉપર ચોટેલી વેક્સ પણ જતી નથી. જેટલું ઘસશો ને એટલું ઉજળું દેખાશે, પણ સાફ નહીં થાય. જેટલું સફરજનને પોલિશ કરશો ને એટલું ચમકવા મળશે, પણ પોલિશ જશે નહીં. તો છેવટે આપણે શું કરીએ? છોલ ઉતારીને ખાઈએ. છોલ ઉતારીને ખાવા જઈએ એટલે એમાંથી આયરનની માત્રા ઓછી થઈ ગઈ, એના અંદરથી ફેરસની માત્રા ઓછી થઈ ગઈ, આ બધી વસ્તુ માત્રા ઓછી થઈ ગઈ. સો હતું એમાંથી પણ આપણું ઓછું થઈ ગયું. રાઈટ? ડીપ ફ્રાય કરતી વખતે ખોરાકમાં મીઠું ઉમેરવાનું ટાળો અને તેલમાં બળેલા કણો જમા ન થવા દો. એટલે કે તેલની નીચે જે ફ્રી રેડિકલ્સ, આપણે કચરો જે ભજીયા તળતા હોય, નીચે જે કચરો જમા થાય ને ભજીયાનો તૂટી તૂટી, એ પણ વસ્તુ અંદર જમા થવી જોઈએ નહીં. કારણ કે એ જ વસ્તુ આગળ જતા વધારે બળી જશે તેલમાં. એ ટુકડાઓ બળી બળીને 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 એ જ આપણને પાછા નુકસાન કરવાની શરૂઆત કરશે. ક્લિયર છે અહીંયા સુધી? શું કરશો? હંમેશા ઘરની વસ્તુનો આગ્રહ રાખો, અને કાંઈ નથી મળતું અને કાંઈ નથી ભેગું થતું તો માત્ર ને માત્ર આપણે તો એક જ વસ્તુ કહીએ છીએ કે રાજા જેવો નાસ્તો લો, એમાં કોઈ પણ પ્રકારની ફેટ નથી, કોઈ પણ પ્રકારનું કાંઈ પણ વસ્તુ છે નહીં. સમજાય છે? સો બધાને તમે જ્યારે આપણે ટેબ્લેટ ફોર્મની અંદર કે કંઈક વસ્તુ સપ્લિમેન્ટ સ્વરૂપમાં લેતા હોય છે, એમને એમ લાગે કે આટલી બધી ગોળીઓ લે છે. તો આપણે એટલી બધી ગોળીઓ લેતા નથી. આપણે માત્ર ને માત્ર સપ્લિમેન્ટ્સ, ઓરિજિનલ સપ્લિમેન્ટ્સને કન્ઝ્યુમ કરીએ છીએ, જેનો કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી નથી. આપણે ગુડ ફેટને કન્ઝ્યુમ કરીએ છીએ, જેનાથી કોઈ પણ પ્રકારની આપણને સાઈડ ઇફેક્ટ પણ થતી નથી. ઐશ્વર્યા, અવાજ આવે છે? હલો? આવે સર અવાજ? અવાજ આવે છે? તો તમે બધા જ ચોંટી ગયા, કેમ એવું હશે? ઓકે, અવાજ સંભળાય છે ને મારો? હા આવે છે ઓકે ક્લિયર ઓકે ઓકે, તો તમે બધાય ચોંટી ગયા તો ખબર નહીં, કંઈક થયું લાગે છે. ઇટ્સ ઓકે, હશે જે પણ હશે. સો ખાસ આપણે વસ્તુ કઈ, હા એક મિનિટ હો. બોલો ને. યસ. તો હવે બધાય આપણે સરસ મજાનું સરે સમજાયું હે ને કે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. તો હવે કેટલા જણા એવું કરશે કે ઘરનું જ ખાશે, હે ને? ઘરે બનાવીને જ આપણે ખાવાનું છે. ઘરે પણ પનીર બની શકે, હે ને? તો આપણે ઘરે બનાવીને જ લેવાનું છે. બહારથી લઈએ તો આપણે શું, કેવી રીતે શું હોય છે બધું સરે મસ્ત આપણને સમજાવ્યું. તો એમાંથી આપણે શું શીખ્યા? કાંઈ પણ એક યસ પોઈન્ટ તો યસ આપણે શીખ્યા હશે. યસ સર? યસ. તો ખાસ એ જ વસ્તુ થોડુંક હું 5 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ લઈશ તો બધાને ક્લિયર છે ને? ઉષાબેન, કોઈ પણ વસ્તુ તમે એટલી આપણે ગોતતા થઈએ છીએ એમાં બેન બધાને કહું છું, ખાસ આજે બધા ફેમિલી મેમ્બર જ છે ને? યસ. કોઈ ન્યૂ મેમ્બર્સ છે કોઈ? હોય તો હેન્ડરેઝ કરી શકો છો. આઈ થિંક તો કોઈ ન્યૂ મેમ્બર નથી. સો જો ન્યૂ મેમ્બર હોય તો હેન્ડરેઝ કરી શકો છો. દેન હું તમને એક મસ્ત મજાની વસ્તુ હું તમને બતાવવાનો છું પછી. સો ઓકે, કોઈ પણ ન્યૂ મેમ્બર નથી. સો ખાસ કે આપણા બધાના મગજમાં એક વસ્તુ છે કે આ બધી વસ્તુઓ લઈએ ત્યાં સુધી સારું, આ તે કરીએ ત્યાં સુધી સારું. પણ તો બધી વસ્તુ લેવાથી સારું જ થયું છે ને દેવુબેન? શું ખોટું થયું તમારું? આ બધી આપણા ન્યુટ્રિશન લેવાથી? અહીંથી મને, હું ચંદ્રિકાબેનને પૂછીશ કે ચંદ્રિકા મેડમ, તમે છેલ્લા 8 મહિનાથી આપણે ન્યુટ્રિશન કન્ઝ્યુમ કરીએ છીએ, આપણે નાસ્તાને લઈએ છીએ, તો શું કંઈ ખોટું થયું તમારી જોડે?
ના સર કશું નહીં થયું. શું સારું સારું જ થયું ને? બધી વસ્તુ સારી જ થાય છે ને? હા સારું થયું બધું. યસ. તો ડેફિનેટલી. તો દેવુબેન, તમને શું સારું થયું? જો દેવુબેન કહેશે પછી દરેક વ્યક્તિને પૂછીશ. અહીંથી શિલ્પાબેનને પૂછીશું. દેવુબેન, તમને શું સારું થયું એમ કહો. પહેલે તો મારા કમરનો દુખાવો મટી ગયો. ચલો ચલો. તો આ અત્યારે વસ્તુ તમે, તમારે ઘરે એવું નથી કે કાંઈ પૈસાની કમી છે, કે તમે કાંઈ ફ્રૂટ્સ નતા ખાતા, કે દવા નહોતી લાવી શકતા, કે એવું કાંઈ નહોતું? બધું લાવતા હતા સર. ખાવા પીવામાં તો કોઈ કમી નહોતી, પણ ખોરાક પદ્ધતિ ખોટી હતી ને, એટલે કઈ ખબર નહોતી પડતી. બધું વધતું જતું હતું. ડેફિનેટલી હે ને. સો શું લાગે છે તમને, આ જરૂરિયાત આપણી જીવનભરની જરૂરિયાત છે, કે પછી આપણે ભેળસેળ વાળો ખોરાક લેવો છે? આપણું ચોખ્ખું જીવન, ચોખ્ખો ખોરાક જ જરૂરી. ભેળસેળ વાળો જીમ બને એમ ટાળવાની જરૂર છે આપણે. બિલકુલ બિલકુલ. ના પણ નથી સમજવું કહેતા. યસ. ને શરીરને નુકસાન થાય છે. ડેફિનેટલી હે ને. તો તમે બિલકુલ ટોટલી વસ્તુ એકદમ મસ્ત મજાની કીધી. સો યસ, હિમા મેડમને આપણે પૂછીએ. યસ હિમા મેડમ, તમે કઈ કહેવા માંગો છો? યસ, ગુડ મોર્નિંગ સર. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા સર, હું આ કોમ્યુનિટીમાં આવી ત્યારથી મારો બાબો 5 વર્ષનો હતો. હા હા. ત્યારથી એને પેટની અંદર આંતરડાની ઇન્ફેક્શન બહુ જ હતું એમ. હમ. અને ઓકે. પછી ડોક્ટરે એવું કીધું હતું કે એને લીવર અંદરથી ફૂલાય એમ. ઓ, સોજો ચડે છે. હા. ઓકે. અને હમણાં 2 મહિના પહેલા એ બારે જઈને મોમોસ ખાઈને આવ્યો. હા. તો ઘરે આવીને કીધું ને કે મેં બહારથી કઈક ખાધું છે. રાતે પછી ઝાડા ને ઉલટી ચાલુ થઈ ગઈ. ઓ બાપરે. હમ. રાતે એમ કે ઉલટી ને ઝાડા કરે. પછી મેં પૂછ્યું એમ કે તે બહારથી કઈ ખાધું? એમ તે બહારથી ખાધું તો એને એવું જ થઈ જાય, એમ કે પેટનો દુખાવો થાય. ઓકે. દવાખાને ગઈ તો ડોક્ટરે કીધું કે તે બહારથી એમ કે કઈ ખાધું? એમ તો કે મમ્મી પપ્પાને તે કીધું ને હોય. હમ. તો હા કે મેં મોમોસ ખાધો એમ. લે. હા, તો તો આ કોમ્યુનિટીમાં આવીને પછી એને મેં ખોરાક બદલ્યો. ત્યારે 2 મહિનાથી એને કશું એમ કે નથી પેટ દુખતું, કઈ જ ને એમ કે તાવ ને કશું નહીં થતું એમને. આ વેરી શું વેરી કહેવાય, એને શરદી ને કફ બહુ જ રહેતો. એમને વાતાવરણ બદલે, ઉનાળો હોય, ચોમાસું હોય, શિયાળો હોય, ગમે ત્યારે એમ કે એને કફ બહુ થતો. તો હમ. પણ 2 મહિનાથી એને કશું શરદી ને કે કફ ને કશું જ નહીં થતું એમ. એને બહુ સારું રિઝલ્ટ છે. નાસ્તો નથી લેતો પણ તો ખોરાક બદલવાથી. જો ખાસ બધાને કહું કે છોકરાઓને પાછળ આટલા બધા આપણે ખર્ચા કરીએ જ છીએ, આટલું બધું કરીએ જ છીએ, આ લઈ આપીએ, પેલું લઈ આપીએ, તો શું ખોરાક માટે આપણે એને એક સારો ખોરાક ના દઈ શકીએ? દરેક જેના ઘરે પણ બાળકો છે, હું બધાને કહું છું, રાઈટ? સો એટલીસ્ટ એનો આપણો જે ડાયનોસેક આવે છે, બરાબર, જસ્ટ 1 સ્કૂપ, 1 ચમચી એના માટે સફિશિયન્ટ છે. 1 ચમચી સવારે, 1 ચમચી સાંજે. તો એનાથી એનો બુદ્ધિનો વિકાસ થશે, એની વિચાર શક્તિ સારી થશે, એનું આંતરડા સારા રહેશે, એની પાચન શક્તિ સારી રહેશે, બધી જ વસ્તુ સારી રહેશે. હવે આપણે ગુડ ફેટ ક્યાંથી મળે પણ ખબર છે? સાંધા, ઘૂંટણ, આ બધી ગુડ ફેટ ક્યાંથી મળશે ખબર છે કોઈને? નથી ખબર. તો ખાવું જોઈએ જ ખબર જ નથી. તો પછી કેવી રીતે સારા થઈ શકશું કયો મને? અને આપણા જેવો કોકને માર્ગદર્શન આપે ને તો એ આપણને સલાહ આપી જાય કે આ ન કરાય, ઓલું ન કરાય, પેલું ન કરાય. તો કરવાય શું? તમે કયો બાપા, એ કરી હાલો, અમે એ કરાતું હોય તો એ કયો. સો આ જે તમને દેખાય છે, આ શું છે? આ આપણી ઓમેગા 3 છે. તો ધીસ ઇઝ ધ ગુડ ફેટ. અને ગુડ ફેટ હંમેશા ઓઇલ ફોર્મની અંદર જ આવશે. સો મારે બધી વસ્તુ ઝંઝટ મેળા જમલ મેળામાં ફરવાની જરૂર નથી. સો હવે તમે વિચાર કરો કે મેં હજી જસ્ટ હું નાઇટ ડ્યુટીમાંથી આવ્યો જ છું, અને આવીને તરત બેઠો જ છું, અને બેઠા પછી મેં જસ્ટ હું એમ કહું ને કે ખાલી રૂમમાં બેગ મૂક્યું ને બેગ મૂકીને ખુરશી ઉપર બેઠો, એટલી જ વાર થઈ. બરાબર? તો સમજો કે સપોઝ કે આપણા બોડીની બધી રિક્વાયરમેન્ટ બધા ખોરાકથી પૂરી નથી થવાની બહારથી, साक्षी बहन सुन रहे ना? तो ये सारी चीजें इन सब चीजों से खत्म नहीं होने वाली है। तो क्यों हम ये सारी चीजें हमें लेनी पड़ रही है? क्योंकि आने वाले टाइम में इतना फूड एडल्ट्रेशन होने वाला है कि आप कब कौन से डिजीज के पकड़ में आ जाओगे आपको भी नहीं पता है। आप कौन सी बीमारी के लपेटे में आ जाओगे नहीं पता है। सो मेडिसिन फ्री, इन दवाइयों से दूर रहना है और अस्पताल से फ्री रहना है, तो आज से ही इन्वेस्ट करिए अपने पीछे। और मैं तो ये कहता हूं कि आप कोई एक डॉक्टर ऐसा बता दो मुझे कि न्यूट्रिशन को लेकर के लिख के दे दे, खाली एक डॉक्टर से लिखवा के लेके आओ, मैं यहीं बैठा हूं,
कि तुम ये लिख के दे दो कि ये खाने की वजह से ऐसा हुआ है, कि आपको न्यूट्रिशन लेने की वजह से ये चीज हुई, ऐसा कोई भी लिख करके दे देता है तो लेके आ जाओ उसको। हम मिल के लड़ेंगे, दिल्ली जाके हाईकोर्ट में लड़ेंगे, क्या पता कितने थोड़े बहुत रुपए मिल जाए, थोड़े और रुपए मिल जाएंगे अगर कंपनी से केस जीत गए तो। सही है ना? तो मैं दावा कर पाऊंगा मेरी वजह से आप 200 लोगों का नुकसान हो गया मेरे, तो उसका मुआवजा कीजिए। अरे कंपनी को हमारे से ज्यादा तक मुश्किल, उसको उनको टेंशन नहीं होगा क्या? आप अकेले से ज्यादा वो कंपनी कंपनी न्यूट्रिशन को ओवरऑल तो 95 कंट्रीज के अंदर दे रही है, तो उसको टेंशन नहीं हो रहा होगा कि 95 कंट्रीज के अंदर इतने सारे लोग हैं, कोई एक जना भी दिमाग यूज कर लेगा तो हमारी 12 बजा देगा ही। और लोग तो चाहते हैं किसी कंपनी को डुबाने के लिए। आज आज ये आप फैमिली मेंबर है इसलिए कहता हूं कि हर्बल लाइफ इतने सालों से क्यों चल रहा है, 45 सालों से, क्योंकि वो क्वालिटी को मेंटेन करता है। वो पैसों को कॉम्प्रोमाइज नहीं करता है, लेकिन क्वालिटी को बरकरार रखता है। आपको 0.01% भी आपको क्वालिटी को कॉम्प्रोमाइज करके भी आप तक नहीं पहुंचाता है। 0.01% भी कम कर दिया है कंपनी ने, अगर किसी ने टेस्ट कर लिया तो कंपनी के ऊपर धोखाधड़ी का केस लग जाता है। तो ऐसा कभी भी कुछ भी होता है ना, तो कंपनी पूरा माल रिजेक्ट कर देती है, वापस बनाओ फिर से, ये मार्केट में नहीं जाएगा ये। तो अभी मेडिसिन के अंदर भी सस्ती दवाइयाँ और महंगी दवाइयाँ आती है, पता है ना आपको? एक इंजेक्शन 200 रुपये का भी मिलता है और 2000 रुपये का भी मिलता है। तो सोच लो, एक ओआरएस 30 रुपये का भी आता है, एक ओआरएस आता है 100 रुपये का भी आता है। तो इसमें क्या किया जाता है? आपके साथ क्वालिटी को ही तो कॉम्प्रोमाइज किया जाता है ना। अभी मैं इतना न्यूट्रिशन एक साथ में लेता हूँ, ये क्या है? मेडिसिन नहीं है, ये दिखता है टेबलेट फॉर्म के अंदर। तो इतना सा ये मेरा कैल्शियम की रिक्वायरमेंट पूरा करेगा, ये मेरी त्रिफला है, ये मेल फैक्टर है, ये ओके, ये दोनों ओके, मेल फैक्टर और ये जॉइंट सपोर्ट है। ठीक है, ये आ गया मेरी सेल एक्टिवेटर आ गई, मल्टीविटामिन आ गया, मेरा ओमेगा 3 आ गया, गुड फैट आ गई। सो ले लो, कुछ नहीं होगा, एक बार में ले लेते हैं। और इनको पूरा डिब्बी भी ले लो, कुछ नहीं होगा, क्योंकि ये खाना है। आज आपका माइंडसेट इसलिए करवा रहा हूं कि न्यूट्रिशन को न्यूट्रिशन ही समझा जाए, ना कि उसको गोली समझा जाए। समझ में आ रहा है? इन सब चीजों को, ये बच्चा है, वही बच्चा है निकिता मैडम, मैं उनसे बिल्कुल बात करूंगा। लेकिन आज सबको आपको क्लियर है ना कि मैं क्या कहना चाह रहा हूं? कि इन सब चीजों को अगर आपको आपके कोच इन सप्लीमेंट्स को ऐड करवाते हैं, तो ये मत सोचिए कि हमें इतना सारा टेबलेट फॉर्म के अंदर क्यों दे दिया। बिकॉज ऑफ इस मल्टीविटामिन को अगर टेबलेट फॉर्म में नहीं रख के आपके शेक में डाल दिया जाए तो शेक का टेस्ट बिगड़ जाएगा, तो आप पियोगे नहीं। अपना अपना जो राजा जैसा नाश्ता है उसका टेस्ट इतना अमेजिंग क्यों है? क्योंकि उसके अंदर वही विटामिन को रखा है जो विटामिन टेस्ट में अच्छे हैं। बॉडी अपनी इतना बदबू क्यों मारती है? बॉडी के अंदर केमिकल प्रोसेस होते हैं, कुछ एक केमिकल ऐसे हैं जो जो बैड स्मेल करते हैं, तो उन सबको ऐसे फॉर्म में नहीं रखा जाता है। समझ रहे हो? इसलिए उसको टेबलेट फॉर्म के अंदर कन्वर्ट करना पड़ता है। तो उन्हीं चीजों को टेबलेट फॉर्म के अंदर कन्वर्ट किया गया है जो आपके मुंह को अच्छा नहीं लगता है, लेकिन आपकी बॉडी को अच्छा लगता है। करेले किसी को अच्छे नहीं लगते हैं, फिर भी खाने पड़ते हैं ना। आंवले किसी को अच्छे नहीं लगते, फिर भी खाते हैं हम। समझ रहे हो? तो मेथी किसी को अच्छी नहीं लगती, फिर भी हम खाते हैं। क्यों? क्योंकि बॉडी को अच्छी लगती है, आपने पेट को अच्छा लगता है। तो ये सब चीजें इसलिए हैं कि मुझे इन सारी चीजों को ढूंढने के लिए यहाँ से वो ला दूं, वहां से वो ला दूं, वहां से वो ला दूं, तो कितना टाइम बच जाएगा साक्षी जी? कितना टाइम बचेगा? इतना टाइम और पैसा अर्न करने में लगाओ, काम में लगाओ। न्यूट्रिशन बनाने रसोड़े में क्यों टाइम वेस्ट कर रहे हो? ये बना के खा लिया, वो बना के खा लिया, अल्टीमेटली आपका गोल क्या है? इन सब ये सब चीजें खाने के पीछे गोल क्या है वैशाली मैडम? इन सारी चीजों के किचन में जो भी टाइम वेस्ट करते हैं, जितना भी टाइम देते हैं, उन सब के पीछे एक ही तो गोल है। क्या गोल है? कि मेरे बॉडी को कुछ मिल जाए, मेरी बॉडी को कुछ न्यूट्रिशन मिल जाए, मेरी बॉडी को कुछ अच्छा महसूस हो जाए, मेरी बॉडी को प्रोटीन मिल जाए। तो इन सब चीजों के लिए तो कर रहे हो ना। तो क्यों इतना भाव? अब फिर भी आपको पता तो नहीं है कि वो बनाने के बाद मिला क्या, वो सब कुछ लेने के बाद में मिला क्या, वो तो नहीं पता है। आज यहाँ से सतीश सर है, सतीश सर आपने कितना वेट लॉस किया?
पूछना उनको कैसे कम हुआ ये। तो मैं जरा सा पानी लेकर के आता हूँ। यस सतीश सर अनम्यूट કરી શકો તો। યસ સોનલ મેડમ ત્યાં સુધી તમે તમારું શેરિંગ કરજો પ્લીઝ, હું આવ્યો 2 મિનિટ। બધાય સાંભળે જ છે ને તમે જ લીડર છો એવી રીતે બોલો। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। હા સર, મને પેલા એવું હતું, બધા એમ કે આ રિઝલ્ટ તો મને સારું જ મળ્યું છે। હેલો, હા સંભળાય છે? બોલો ગુડ બોલો મોર્નિંગ। બોલો। આવે હા છે, બોલો બોલો। હા ઓકે। હા એટલે મારે તો રિઝલ્ટ એટલા માટે કોઈ બીજું શેર નથી કરવું, પણ બધા એવું કહેતા હતા કે છે આ જે હા નાસ્તો હા રાજા જેવો નાસ્તો લો છો કે આ ઓફિસ કે કોઈ એમ રાણી જેવી ચાલો છો, બધું આ હર્બલ લાઈફ નું વસ્તુ છે ને કે તમે લો છો ને ત્યાં સુધી સારું રહે છે, બધા એવું કે। પણ મેં કીધું એવું બને નહીં એમ, તો મેં કીધું લાય મારા ઉપરથી હું ટ્રાય કરી દઉં। તો મેં 10 દિવસ માટે છે ને બધું સ્ટોપ કર્યું છે। 10 દિવસ મેં સ્ટોપ કરી દીધું બધું, કે મને શું ફરક પડે છે। કે બધા એવું કહે છે કે જો 10 દિવસ બંધ કરો, અઠવાડિયું બંધ કરી દો ને તો કે તમારું 3 થી 4 કિલો વજન વધી જાય છે। તો મેં 10 દિવસ માટે બધું સ્ટોપ કરી દીધું કે હું જોઉં કે મને શું ફરક પડે છે। તો મેં 10 દિવસ સ્ટોપ કર્યું ને તો મેં જોયું, વજન મારું ચેક કર્યું ને તો 500 ગ્રામ બી મારું વજન વધ્યું નથી બિલકુલ। અને જેટલું છે ને એ જ પ્રમાણે બધું જ ચાલે છે મારે। તો મને એમ થઈ ગયું કે નહીં, હર્બલ લાઈફમાં છે એ બરાબર યોગ્ય જ છે એમ। કે મેં 10 દિવસ માટે બધું સ્ટોપ કર્યું તો બી મારું વજન 500 ગ્રામ વધ્યું નથી, કે મને બોડીમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી થઈ, અને એકદમ સરસ રિઝલ્ટ છે આનું એમ। એટલે મને એમ કે આ ચાલુ જ રાખવું જોઈએ। અને મેં સવારમાં તળેલું તીખું બધું જ હું ખાઈ ચૂકી 10 દિવસની અંદર, કે બધું હું ખાઉં ચલો। પણ પછી એટલું સમજાય છે કે બધું ખાવાથી ન્યુટ્રિશન નથી મળતું, ન્યુટ્રિશન આપણે હર્બલ લાઈફથી જ મળે છે એમ। અને રાજા જેવો નાસ્તો છે એ જ બેસ્ટ નાસ્તો છે આપણો। પણ એટલું છે કે એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી, અને બહુ એકદમ મસ્ત રિઝલ્ટ છે એનું। એટલે મેં કીધું લાય અત્યારે હું કહું કે મેં 10 દિવસ સ્ટોપ કર્યું છે, પણ રિઝલ્ટ તો એનું એ જ છે, પરફેક્ટ જ છે એમ, કોઈ જ ફરક નથી પડ્યો। બસ એટલું જ કેવું હતું। યસ યસ હે ને। તો જેમ સોનલ મેડમે કીધું અને તમે સાંભળ્યું, તો તમારી ગટ સેલ જ્યાં સુધી સારી છે ત્યાં સુધી ડેફિનેટલી રિઝલ્ટ ટકી જ રહેશે, કાંઈ જ નથી થવાનું રિઝલ્ટને। પણ એક સમય એવો આવશે કે જે ડેલી રિક્વાયરમેન્ટ તમે નાસ્તાથી દૂર ભાગો છો, નાસ્તાથી બહુ વર્ષો થઈ જાય છે, બહુ 2 4 5 10 વર્ષ, મહિનો નીકળી જાય છે, વર્ષો પછી તમારા બોડીની અંદર પાછી વિટામિન્સની કમી થવાની ચાલુ થશે। તમે ફરીથી પાછા આપણે એમ કહીએ છીએ કે તમે એટલીસ્ટ કાંઈ નહીં તો 1 ટાઈમ શેક પણ લો। એટલીસ્ટ તમે એઝ અ પ્રેગ્નન્ટ લેડી તરીકે 50 40 45 વર્ષની ઉંમર છે તો કેલ્શિયમની ટેબ્લેટ સપોર્ટ તરીકે લો, જેથી કરીને તમારા હાડકાં ખોખલા ના બને, તમને હાડકાના દુખાવા ના થાય, કમરના દુખાવા ના થવાના ચાલુ થઈ જાય, આ બધી વસ્તુઓ ના થાય। સો એઝ અ લેડીઝ તરીકે વુમન ચોઇસનો ઉપયોગ કરો, જેથી કરીને તમારા પીરિયડ્સ ટાઈમ ટુ ટાઈમ આવે, તમારા જે ઈંડા બને છે એ અંડકોષ વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ બને, તમારા હોર્મોન્સ બેલેન્સ રહે, મૂડ સ્વિંગ થતો અટકે। તો આ બધી વસ્તુ ખોરાકની અંદર નથી મળતી, એટલે લોકોના આજે સ્વભાવ વિકાર બની જાય છે, રાઈટ। સો મેં સિંગલ, હજી તો તમે બધાએ તો શું કહેવાય કે રાણી જેવી ચાય પી લીધી છે, મારે તો એ બાકી છે, કારણ કે હું જસ્ટ મને ગરમ પાણી મળ્યું જ નથી, એટલે સો હવે હું પીશ। અને હવે ઓલ ઓવર ધ ડે હું આખી દિવસ મારું એ જ કરતો। આ મારા છે બરાબર, આ બધા ટોટલ સપ્લિમેન્ટ છે ઓવરઓલ ધ 7 થી 8 આઠેક જેટલા સપ્લિમેન્ટ્સ હું ટોટલ લઉં છું, રાઈટ। તો એને 1 ટાઈમ જ મને કન્ઝ્યુમ કરો મને, કારણ કે હું ટોટલી આ વસ્તુ લેવામાં મને કોઈ દિવસ ઓલું લાગતું નથી। હમ સો શા માટે લેવાઈ જાય છે? એટલે લેવાઈ જાય છે કે હું એને મેડિસિન નથી સમજતો, સમજાય છે? મને એમ કહો ને કે સાહેબ તમે આખું આખું ખાઈ જાઓ तो હું खाई सकूं, ये पूरा का पूरा। इसके अंदर तकरीबन 100 टैबलेट्स होगी, 100 भी ज्यादा होगी, आई थिंक 250 200 टैबलेट होगी। तो ये मुझे पूरे खाने में 5 फाकड़े लगेंगे, या 200 गोलियां उतारने में 5 फाकड़े लगेंगे, तो कुछ नहीं फर्क पड़ता। मेरी रिक्वायरमेंट हो गई खत्म, अभी मुझे कुछ ढूंढने की जरूरत नहीं है। मुझे ये मिल जाए, मुझे वो मिल जाए, मैं यहाँ से वो ले लूँ, कुछ करने की जरूरत नहीं बाबा। इतना बॉडी ट्रांसफॉर्मेशन, इतनी बॉडी अच्छी ऐसे ही थोड़ी होने लग गई है, तो ये सब देना पड़ता है। अकेले शेक से, मैं ये आज बात सुन लो, अकेले शेक से ओनली आपकी बॉडी की कुछ एक 25% रिक्वायरमेंट ही पूरी होती है, जो बेसिक आपको पहले महीने में लेने के बाद में अच्छा महसूस होने लग जाता है, आपकी एनर्जी लेवल बढ़ने लग जाता है, थोड़े टाइम के लिए आपका जो भी तकलीफ है उसमें 10 to 20% इंप्रूवमेंट आने लग जाता है। तो उसको अंदर जाकर के क्योर करने के लिए फिर ये सब सपोर्ट सारे सिस्टम एक साथ एक्टिवेट करने पड़ेंगे।
मुझे गुड फैट भी चाहिए नए सेल बनाने के लिए। अपने जो ये भुट्टे के जो रेशे होते हैं ना, उसमें से बनाई गई चीजें हैं। सेल एक्टिवेटर जो रहता है, ये मुझे सब पता है, ये किस में से बनाए, कहाँ से बनाए, कैसे बनाए, सब पता है। इसलिए मैं खाता हूँ। इसलिए हर शनिवार की ट्रेनिंग भी मैं ही लेता हूँ, क्योंकि इन प्रोडक्ट्स अच्छे से मैं जानता हूँ। क्योंकि ये क्यों बनता है, कैसे बनता है, कौन कौन इसको कैसे ले सकता है। तो खा सकते हैं, जानते हैं तो खाएंगे, नहीं जानते वो मना ही करेंगे। समझ में आ रहा है? नहीं जानते वो मना ही करेंगे, और उनको समझाने का कोई मतलब नहीं। तो यहाँ से देवबेन, आपने क्या क्या लिया है, आप ये थोड़ा बताइए मुझे। आपने कौन सी टेबलेट्स, देवबेन को शायद नाम भी ऐसा वो नहीं लेंगे, वो तो मैं ऐड कर देता हूँ, वो ले लेते। देवबेन बोलो, आपको जो भी याद हो वो मुझे बताओ, आपने क्या क्या लिया है। કેલ્શિયમ મલ્ટીવિટામિન हाँ हाँ પછી સેલ એક્ટિવેટ हाँ સેલ્યુલોસ हाँ हाँ 24 हाँ हाँ પછી લિપો हाँ हाँ કાર્બન ફાઈબર हाँ हाँ एलो, પછી सिंपली प्रोबायोटिक, હા ओमेगा 3, ओक्यूलर डिफेंस आंखों के लिए, सब आ गया। तो મેં इन વિચારી લીધું. એટલે માનો ને કે 10 થી 11 તો હશે જ. हाँ, વધારે હોય તો કઈ ખબર પણ મને નામ નહીં આવડતા બધાના. મને ખબર છે તમને નામ નહીં આવડતા, પણ તમે ખાધી બધી છે, મને ખબર ને તમે કેટલી ખાધી છે એમ. સો શું રિઝલ્ટ મળ્યું આ બધી વસ્તુને? દેવુબેનનું ટ્રાન્સફોર્મેશન આવ્યું. અને કેટલા મહિના થઈ ગયા? ઓલમોસ્ટ 4 મહિના થઈ ગયા ને દેવુબેન તમને? નથી અસર. પણ 4 મહિનામાં ફૂલ એનર્જી એમ. શરીરમાં એવું જ નહીં લાગતું કે જરાય થાક લાગે કોઈ જ પણ. કે કોઈ એવો દિવસ નહીં બન્યો હોય કે આજે મારે ઉઠવું નથી, કસરત નથી કરવી. પણ હા, અમુક સમય એવું થઈ જાય કે કોઈ બહાર ગયા હોય, મોડા આયા હોય તો ઈ તો બાકી થાય, કોક દિવસ એકાદ દિવસ તકલીફ હોય, સો ડોન્ટ વરી, હે ને? તો એવું લાગે જ નથી કરવું એમ. फुल યસ, एनर्जी બિલકુલ. તો પ્રવેશિકા મેડમ, ઇનિશિયલ ફેઝમાં થોડોક ટાઈમ તમારા બોડીને કંઈ પણ વસ્તુ ચેન્જ કરવા માટે તમને ભૂખ પણ લાગશે, તમારું બોડી અંદરથી થકાવટ પણ મહેસૂસ કરશે, તમને શરીર પણ તૂટશે, તમને વોમિટિંગ જેવો ઇસ્યુઝ પણ આવશે, તમને લો એનર્જી પણ ફીલ થશે. સો ક્યારે પણ નેગેટિવ ન થઈ જાવ. આવી બધી વસ્તુઓ થાય ને તો સમજો કે મારું બોડી અંદરથી રિપેરિંગ કામ કરી રહ્યું છે. આ બધાને થયું છે, મને થયું છે. મારું વજન ઉતર્યું હતું એક વખત માટે, ટોટલ વેટ લોસ મેં જ્યારે 9 kg વેટ લોસ કરી નાખ્યો ને, તો મને 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 એમ થવા લાગતું હતું કે સાલું મને ઘૂંટણનો દુખાવો કેમ આવી ગયો એમ. સમજાય છે? સો બોડીની અંદરથી વિટામિન્સ મિનરલ્સ જતા રહે છે જ્યારે ફેટ જાય છે ને ત્યારે. તો ફરીથી આપણું કામ છે રિપ્લેસમેન્ટ આપી દો, તરત એનું રિપ્લેસમેન્ટ કરો. સો રિપ્લેસમેન્ટ કરવાથી ફરીથી રિહેલ થઈ જશો. તો ઘટાડો છો તો સામે, એ તમે 20 કિલો વજન ઘટાડો ને તમે એમ ઈચ્છો કે 5 કિલો પાવડર પીને હું કહેવાય કે મારું બધું હરકું થઈ જાય, થાય? એટલે 20 કિલો વજન સામે 20 કિલો ન્यूट्रिशन જવું જોઈએ બોડીમાં. एटलू रिप्लेसमेंट साक्षी मैडम, इतना रिप्लेसमेंट होना ही चाहिए. अगर 20 किलो वजन कम करना है तो 20 किलो शेक अंदर जाएगा ही. 35 किलो वजन कम हुआ है, पूछो 35 किलो नाश्ता गया है अंदर, पूछो उनको કેટલો નાસ્તો ગયો હશે ચંદ્રિકા મેડમ? 35 કિલો નાસ્તો ઓછામાં ઓછો પીધો હશે ને? હા પીધો હશે સર. हाँ, तो પછી હમણાં મંગાયો ને. तो सामने रिप्लेसमेंट आपको, मेरे कहने का यही मतलब है कि मैं ये कह रहा हूं कि आपको अच्छा रिजल्ट चाहिए, हेल्दी रिजल्ट चाहिए, तो आपको सपोर्ट टोटली लेना पड़ेगा. हम, आप जब मना करते हैं तो हम फिर उसी हिसाब से चलते हैं. क्योंकि थोड़ा हमें भी हम जानते हैं भाई कि ये सब चीजें ऐसे हो रही है, थोड़ा महंगा पड़ रहा है, ये सारी चीजें हो रही है, सब समझ में आता है. लेकिन एक बार रिपेयर हो जाओ, एक बार 3 महीने दे दो, अच्छे से रिपेयर हो जाओ, उसके बाद में सारी चीजों को जितना जरूरत है उतना, अल्टीमेटली 1 महीना ये लिया, 1 महीना छोड़ दिया, फिर 1 महीना दूसरी चीज ली, तो ऐसे करके सरभर करो. ओके, है ना? तो ये भगवती जी हैं, ड्यूटी पे चले गए हैं. भगवती जी, बात हो पाएगी? आपसे भी बात कर लेते हैं. चलो आज हिंदी में सेशन लिया है तो थोड़ा बात कर लेते हैं. ओके, कोई दिक्कत नहीं, बच्चे परेशान कर रहे तो ठीक है. आज सबको क्लियर है न्यूट्रिशन क्यों जरूरी है, और ये सब चीजें कोमल मैडम कहाँ से मिल पाएगी? है कोई ऑप्शन आपके पास? હેલો સર. યસ મેડમ, આના માટે આપણી પાસે કઈ ઓપ્શન છે? હેલ્ધી વસ્તુઓ ખાવાની સર. યસ, પણ હેલ્ધી વસ્તુની અંદર તો ભેળસેળ થવા માંડી. એના ઉપર તો ગવર્મેન્ટનો કોઈ કંટ્રોલ નથી. બહારનું અવોઇડ કરવાનું, ઘરનું જમવાનું. તો પણ ખાશું શું? ખાશું શું?
છે ને, નાસ્તો છે, ચા છે. બિલકુલ, ડેફિનેટલી. સો આ હર્બલ લાઈફ ન્યુટ્રિશન એક એવી વસ્તુ છે, એક એવી કંપની છે જે થર્ડ પાર્ટી પાસેથી ક્યારે પણ રો મટીરિયલ લેતું નથી. કોમલ મેડમના ઘરેથી કંઈક લીધું, વર્ષા મેડમના ઘરેથી કંઈક લીધું, અમિત સરના ઘરેથી કંઈક લીધું, પછી બનાવ્યું એવું નથી. જે દેશની અંદર જે વસ્તુ પાકતી હશે ને ત્યાં પકાવીને લાવશે, પણ ત્યાંથી લાવીને જ ભેગું કરશે. અમુક ટાઈમે તમે વચ્ચે વચ્ચે જોયું ને કે ન્યુટ્રિશનની શોર્ટેજ પડી જાય છે, ક્યારેક નથી અવેલેબલ થતું, તો એનો મતલબ એ નથી કે બીજા જે લોકો બનાવે છે એની પાસેથી લઈ લેવાનું. નહીં, એવું ક્યારેય નહીં. સો ક્વોલિટી મેન્ટેન કરવી પડે તેના માટે, રાઈટ? ઓકે. બોડીને ડિટોક્સ પ્રોસેસમાં લઈ જવી પડે છે. આ 3 મહિનાની પ્રોસેસ, 3 મહિના સુધી તમે ન ગભરાયા ને, તો બધી વસ્તુ ટોટલી રિપેર થવાની છે. પણ મગજ લગાડ્યા વગર 3 મહિના સુધી ચાલ્યા કરવાનું, અને તમારે બહારની વસ્તુ ઉપર કંટ્રોલ કરવાનો. કોણ કે રિઝલ્ટ ન આવે, આવે ને આવે જ. અહીંયા બધાએ આ વ્યક્તિઓ પર, આ સતીશ સર 20 કિલો, કલ્પનાબેન ડાયાબિટીસ કોલેસ્ટ્રોલની દવા બંધ કરી, બરાબર, 2 મહિનાની અંદર 10 કિલો, બરાબર. અહીંથી વૈશાલી મેડમને, ત્યાંથી વૈશાલી મેડમને નહોતું ઘટાડવું તોય 2.5-3 કિલો વજન ઘટ્યું. એની સાથે સાથે એમની કમરની દુખાવાની અંદર ઇમ્પ્રુવમેન્ટ. સોનલ મેડમને પેટનો દુખાવો, અસહ્ય બીમારીઓ સાથે 10 કિલો વેટ લોસ, એમને ખાતા પીતા 5 ટાઈમ. આ શિવાભાઈ છે, શિવાભાઈ 9 કિલો વજન સાથે કમરનો દુખાવો, 17 વર્ષ જૂનો કમરનો દુખાવો જતો રહ્યો. શું થશે? શક ના કરો. પહેલું તો પોતાની જાત ઉપર શક કરવાનું બંધ કરી નાખો. આપણી જાતને બીજાની સાથે કમ્પેરિઝન કરવાનું બંધ કરી દો. આઈ કેન ડુ ઇટ. હું જ આ કરી શકીશ, મારાથી જ થશે. આવું. યસ વૈશાલી મેડમ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સર. યસ, ગુડ મોર્નિંગ મેડમ. હું તમારો કેમેરો ઓફ કરું છું, જસ્ટ સર થોડુંક મને અવાજ ચોટે છે એટલે. યસ બોલો બોલો. હા, હવે બોલો. સર આ કેમેરો નહીં ઓપન થતો. મેં બંધ કર્યો છે. અવાજ ચોટે છે ને, તમારો નેટવર્ક ઇસ્યુ કરે છે એટલે. હા સર, મને માઇગ્રેન નો પ્રોબ્લેમ બહુ વર્ષથી હતો. હમ. એ માઇગ્રેન નો પ્રોબ્લેમ અત્યારે જતો રહ્યો છે સર, આ 1-1.5 મહિનાની અંદર. બાકી હા. મારે કાયમ ફિક્સ કાં તો બમ જોડે જ રાખવું પડતું હતું. નાઇટમાં કદાચ મને જાગ આવી જતી તો મને હેડેક થવાનું ચાલુ જ રહેતું સર. ઓકે. હમ. હા. તો હવે નથી થતું ને? ના સર, હવે નહીં થતું. અમેઝિંગ. હવે થશે નહીં ક્યારે પાછું. કોમલ મેડમ, આ હા. એક વખત માઇગ્રેન જાય ને પછી નહીં થાય. કેમ એટલે નહીં સર થાય? મેં આજે તમને 2013 માં પ્રોબ્લેમ હતો મને. યસ. નિકિતા મેડમ, હું તમારી સાથે જસ્ટ વાત કરું છું, હો ને, હમણાં નેક્સ્ટ. સો ક્યારેય નહીં થાય. તો તમારા શરીરમાં શું ઘટ પડતી હતી ખબર પડ્યો? દવાઓ ખૂટતી હતી, ખોરાક ખૂટતો હતો, ન્યુટ્રિશન વિટામિન ખૂટતા હતા ને કોમલ મેડમ. હવે માઇગ્રેન એટલે થતું હતું. તો ત્યાં ડિસ્પ્રિનની કે એસ્પ્રિનની કે આઇબુપ્રોફેનની કે કોમ્બીફ્લેમની જરૂર નથી. ત્યાં આગળ વિટામિન મિનરલ્સની જરૂર છે. તો દરેક દુઃખ, દરેક તકલીફ છે, વિટામિન મિનરલ્સને આપો. તમે તમારા બોડીની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે ને એને સમજો, એને દબાવવાની કોશિશ ન કરો. એનું પરમાનન્ટ સોલ્યુશન નથી. અહીંથી જે પણ રિઝલ્ટ આવશે ને કોમલ મેડમ, ભલે લેટ આવશે પણ પરમાનન્ટ આવશે. જે પણ દિવસે આવશે ને પરમાનન્ટ આવશે. તો બસ એટલું ધ્યાનમાં લો. ઓકે. તો થેન્ક યુ સો મચ વૈશાલી મેડમ. અહીં નિકિતા મેડમ જોડે છે ને એક નાનું બાબુ છે, ક્યારનું પરેશાન થઈ રહ્યું છે, તો આપણે એને થોડુંક જોઈ લઈએ અને એની સાથે વાત કરી લઈએ. યસ નિકિતા મેડમ, બોલો. હા સર. હા, આ બાળક છે ને, એને શું પ્રોબ્લેમ હતી એમ કહેતા હતા? એ 6 થી 7 વર્ષનો હો, અને હા. બોલતો ખાલી એટલું જ બોલી શકે, અને હમ. ચીડપણું બહુ છે એનામાં. ઓકે. એટલે શું કરે છે એ? મતલબ જીદ કરે બહુ વધારે, ચીડિયાપણું છે કે શું છે? જીદ કરે ને રોવાનું ચાલુ કરે એટલે કલાક. એને એની મમ્મી રાત્રે કામ કરવું પડે. ઊંઘે કેટલો કલાક છે? ઊંઘે ગોળી ટેબ્લેટ વાજે આલી પહેલા કમ્પ્લીટ ઊંઘતો, પણ દવા ચાલુ કર્યા પછી ટેબ્લેટ આલી તો ઊંઘે, નહીં તો નથી ઊંઘતો. ટેબ્લેટ આપે તો જ ઊંઘે, નકર નથી ઊંઘતો. શું કોમલ મેડમ, ખરેખર અહીંયા શું તકલીફ પડે? એમ ડોક્ટર એમ કહે કે ઓટિઝમ ની પ્રોબ્લેમ હે, એક્સરસાઇઝ પણ મૂક્યો પણ કોઈ રિઝલ્ટ નથી આવ્યું. શું થઈ શકે છે? ગઈકાલનો પ્રોગ્રામ જોયા હતા તમે? ના, એમને નતો ઓપન કર્યો. લિંક મોકલી હતી પણ નતો જોઈ શક્યા. આજે હું યુટ્યુબની લિંક મોકલું છું એમને.
એ યુટ્યુબની હા લિંક છે ને આખી જોવડાવો. ગઈકાલનો આપણો પ્રોગ્રામ સ્પેશિયલી બાળકો ઉપર હતો. બરાબર? હા સો આવી શકે છે. જો માત્ર 6 કે 7 મહિનાની બેબીની અંદર 10 મહિનાની બેબીની અંદર રિઝલ્ટ આવી શકતું હોય તો આમના અંદર પણ આવી શકે છે. એ કાંઈ નથી ઘટતું બાપા, એને વિટામિન્સ મિનરલ્સ ઘટે છે, એના બોડીને શાંત કરો. એ એક્સેસિવ, મેં તમને કીધું ને હાઇપર એક્ટિવ છોકરાઓ, કોમલ મેડમ હા હમણાં જે સમજાવ્યા ને તમને હાઇપર એક્ટિવ, એ હાઇપર એક્ટિવ છે, બીજું કાંઈ નથી. તો આ બધી વસ્તુ જ્યારે મલ્ટિપલ સિમ્ટમ્સ ભેગા થાય ત્યારે એને એક નામ આપી દેવામાં આવે, બીમારી ઘોષિત કરવામાં આવે. તો એ બીમારી છે નહીં, એ સમજે છે. તમે કહો તો ખાવાનું ખાઈ લે છે, વોશરૂમ જઈ ખાવાનું આવે છે, હા જઈ આવે તમે કહો એ બધું સમજે છે, તમારું નામ તમને ઓળખે છે. એમ મને ઓળખે પણ ખાલી એક બોલી નહીં શકે ને આપણે કહીએ ને એ નહીં કરતો. અમુક ટાઈમે કરી દઈએ પણ એની ઈચ્છા થાય ને તો કરે, તો નહીં કરતો. થઈ જશે, બસ થઈ જશે. તમે એને ખાવાનું થોડાક, એને પોષક તત્વોને થોડુંક ધ્યાન આપો બેન. ડેફિનેટલી વિશ્વાસ રાખો. 3-4 મહિના કમ્યુનિટીમાં એમ સમજીને આવો કે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ એમ સમજીને આવો. ભલે ટ્રીટમેન્ટ સમજીને આવો પણ કરાવો. એને ગમશે એવો જ નાસ્તો આપશું, એને ગમશે એવું જ આપણે અહીંથી ખવડાવશું, બધી જ વસ્તુ કરશું. અમને ખુશી થશે. ખર્ચો કરીને હે રિપોર્ટ અમદાવાદ બીજું બધે બતાવી પણ કોઈ રિઝલ્ટ 4 થી 5 લાખ ખર્ચો કર્યો એમ કે. હમ હમ હમ. બરાબર. એ બધી વસ્તુ કઈ કરવાની જરૂર નથી. બોલો. પણ આપણે શું હા, મેં આપી દીધું. હા એ તો આપણે એ રીતે કરીએ. આ મેં કીધું તમે મોકલી. સો થઈ જશે, ચિંતા ના કરો. આજની જે લિંક આપે ને તમને નિકિતાબેન, આખી લિંક જો, હો ને. પછી આપણે ફરીથી પાછા વાત કરશું અને ડેફિનેટલી હું હેલ્પ કરીશ તમને, તમારા બાળક માટે 100% મદદ કરીશ. બરાબર? હા ને? ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. સો જે રિઝલ્ટો દવાખાનામાં નથી આવ્યા ને એ રિઝલ્ટો અહીંયા આવ્યા છે. કારણ કે દવાખાનામાં દવા મળે છે અને અહીંયા ખોરાક મળે છે. તો દવા કરતા અહીંયાથી કોમલ મેડમે કેટલી કમ્બી ફિલ્મ ખાધી હશે? કોમલ મેડમ કેટલા વર્ષ ખાધી? સાચું બોલો. મેં સર હવે તો ગણી પણ નથી. કેટલાક વર્ષ આમ છેલ્લે તમે જ્યાં સુધીથી જાણો છો ત્યાં સુધીથી કેટલા વર્ષ સુધી ખાધી? 2 વર્ષ તો ખરી સર. 2 વર્ષથી તમે 2-3 વર્ષથી ખરી. કારણ હા, કે મને બહુ સિવિયર હેડેક રહેતું હતું ને છેલ્લે એવું પણ થતું હતું કે એના લીધે કોમ્બીફ્લેમ લઉં કે કંઈ પણ પેઇન કિલર લઉં, મને કોઈ અસર નહોતી થતી. એટલે પછી મેં છોડી દીધી હતી કે કઈ અસર નથી થતી તો શું કરવા. અને જ્યારે હમ, સ્ટાર્ટ કર્યું હતું લેવાનું ત્યારે એક ગોળી જેવી લઉં ને તો મને એકદમ સારું ફીલ થતું હતું, ઊંઘ આવી જતી હતી. હા હા અને અમુક 2-3 વર્ષ પછી એની અસર થવાની બંધ થઈ જતી હતી. બંધ જ થઈ ગઈ હતી. મને કોઈ જ એડિક્ટિવ પછી તમારા એનાથી. બસ એડિક્શન થઈ ગયું તમારા બોડીને, એનાથી પણ ફરક પડતો બંધ થઈ ગયો. રાઈટ? યસ સર. તો હા હવે કરો છો ને, એક બધી વસ્તુ રિવર્સ થઈ રહી એવું લાગે છે ને? ડેફિનેટલી સર. યસ. બહુ જ ફાયદો થયો છે. અને હા ચાલો, ભાઈ. હું તો કહું છું તમારા બોડીને એક ડિટોક્સની પ્રોસેસને છેક સુધી લઈને ચાલો. બહુ અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન આવશે અને મને વિશ્વાસ છે કે જો કોમલ મેડમ પોઝિટિવ થશે ને તો એ વસ્તુ આપણને ડેફિનેટલી થશે. હે ને? ના ના સર, ઘણો ફાયદો થયો છે. અમેઝિંગ. બસ આ પોઝિટિવ એનર્જી અને પોઝિટિવ વાઇબ્સને બોડીમાંથી જવા ન દેતા. હે ને? તો યસ રિઝલ્ટ સર, થેન્ક ડેફિનેટલી યુ સો આવશે. મચ. અને અહીંથી એ લોકોના બધાના રિઝલ્ટ આવ્યા જે લોકો રેગ્યુલર કમ્યુનિટીમાં આવે છે. યસ ઓર યસ, બધાય માનો છો? યસ સર. હે ને? બધાને ખબર છે ને? ઓકે, સો આપણે મસ્ત મજાના સોંગ સાથે ટાટા બાય બાય કરીએ હવે. કારણ કે હું બહુ ઓછો સમય લઈને આવવાનું વિચારતો હોઉં. 10 વાગ્યામાં પૂરું કરી દઈશ એમ, પણ ક્યારેય પૂરું થતું જ નથી મારા.